dignitaries present on the dais, Shri Nikhilbhai Madrasi, Vice President, Chamber of Commerce and Industry, Shri Vineshbhai Shah, Chairman, Hospitality, Tours and Travels Committee of SGCCI, our today's guest, CA Rajesh Bhawwala, CA Atit Shah, and the members present in this audience. Welcome. नक्शे की दुनिया सभी ने देखी है, नक्शे की दुनिया सभी ने देखी है, पर दुनिया ने उसी को देखा है जिसने पूरी दुनिया देखी है। और ये दुनिया देखने का काम हम सब ट्रैवल एजेंट्स करते हैं। इसी ट्रैवल इंडस्ट्री में जो टैक्सेशन यानी कि जीएसटी और टीसीएस में जो बदलाव आते रहते हैं, उसे जानने के लिए आज हम सब इकट्ठा हुए हैं। तो मैं आशिता तपंजरीवाला, सदर्न गुजरात चेंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री के तरफ से आप सबको इस सेमिनार में आमंत्रित करती हूँ। चेंबर ऑफ कॉमर्स ना उत्साही અને ક્રિએટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસીને એમનું સ્વાગત પ્રવચન આપવા વિનંતી। શ્રી નિખિલભાઈ મદ્રાસી। પ્રભુએ સર્જન કરેલું આ અલબેલું વિશ્વ, એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ તે ભારત। એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ તે ગુજરાત। એ ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં, જ્યાં ધંધા અને ઉદ્યોગના હિતોનું સંવર્ધન થાય છે, તેવા આ ચેમ્બર ઓફ કોમર્સના હોલની અંદર ઉપસ્થિત તમામ સજ્જનો અને સન્માનીઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે। મંચ ઉપર ઉપસ્થિત સીએ અતિતભાઈ, રાજેશભાઈ અને આશિતાબેન, વિનેશભાઈ અને આપ સૌ મિત્રોનું સ્વાગત કરતા મારે બે ત્રણ પ્રશ્નો પહેલાં તમને પૂછવા છે। એ બે ત્રણ પ્રશ્ન પૂછવું એ પહેલાં જેટલા બી પાછળ બેઠા છે બધાને વિનંતી કે તમે એક જૂથ થાઓ, કારણ કે એક જૂથ થવું બહુ અગત્યનું છે વર્તમાન સમયમાં ધંધાના પડકારોને પહોંચી વળવા માટે। એટલે પહેલાં તો આગળ આવી જાઓ ભાઈ, પાછળ આ બાજુ પણ આવી પહેલી રોમાં બધા ને પહેલી રો કહીએ કોઈ ભાઈ, અહીંયા બધા વીઆઈપી તમે જ છો, વિડીયો અટકાવી દે બારો જાઓ આગળ આવી જાઓ ને ભાઈ પ્લીઝ, જરાક આમ બરાબર લાગે, વક્તાને પણ મજા આવે। પ્રશ્ન નંબર 1, ચેમ્બર ઓફ કોમર્સ સાથે કેટલા મિત્રો સીધા સભ્ય તરીકે સંકળાયેલા છો? એટલે એનો અર્થ કે માત્ર અહીંયા 20% લોકો એવા છે જે ચેમ્બર સાથે સંકળાયેલા છે અને 80% લોકો ચેમ્બર સાથે સંકળાયેલા નથી। એનીવે, નથી સંકળાયેલા એનો કંઈ અફસોસ ન હોઈ શકે, પરંતુ ગુમાવવાનું ઘણા બધું છે, તમારે તો ઘણું બધું ગુમાવવાનું છે અમારા કરતાં પણ। એટલે ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંલગ્ન રહેશો તો તમને મજા આવશે, કારણ કે આજે તમે જે પ્રશ્ન લઈને અહીંયા આવ્યા છો એ તમે ચેમ્બર સાથે સંકળાયેલા હોવ તો કદાચ વધારે સારી રીતે આ વાતને સમજી શકશો। તમે ચેમ્બરથી દૂર છો, પરંતુ પ્રયત્ન એવો કરજો કે તમે ચેમ્બરની નજીક આવો। બીજું, તમારી ઇન્ડસ્ટ્રીનું મહત્વ તમને જેટલું ખબર છે એટલું મને ખબર છે, કદાચ તમને વધારે ખબર હશે। તો બે જણને હું પ્રશ્ન પૂછીશ કે તમારા ઇન્ડસ્ટ્રીને કારણે દેશની અંદર શું ફાયદા થઈ શકે? પહેલા તો મને જવાબ આપો બધા, ઓલ ટૂર ઓપરેટર્સ, ઓલ ટૂર ઓપરેટર્સ કે કોઈ બીજી કમ્યુનિટી પણ છે આમાં? ઓકે, હોટલ ઇઝ વેરી ગુડ। કઈ હોટલો નામ બોલો? હોટલ્સમાં કોણ છે? કઈ હોટલ? બજેટી। બીજું એક જ જણ છે? ઓકે, ગ્રુપ ચેરમેન સંજીવભાઈ ગાંધીનું પણ હાર્દિક સ્વાગત છે। ફોરેન ટ્રાવેલ્સ કોણ ડીલ કરે છે? હાઉ મેની ઓફ યુ ફોરેન ટ્રાવેલ? બરાબર છે। એટલે મારી પાસે જે ઓડિયન્સ છે તે બિલકુલ આજે પરફેક્ટ છે, કારણ કે આ બે જ અમારા ટાર્ગેટ છે અને તે લોકલમાં ડીલ કરે છે, તે દેશની અંદર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ। બે જ વ્યક્તિઓને પ્રશ્ન પૂછીશ, તમારી ઇન્ડસ્ટ્રીને કારણે સોસાયટીને અથવા દેશને શું ફાયદો થાય છે? બોલો સાહેબ। આઉટબાઉન્ડ ટૂર ઓપરેટર તરીકે બહારથી જે આપણે ત્યાં આવે છે ટુરિસ્ટ એનઆરઆઈ, હમણાં એનઆરઆઈની સિઝન ચાલે છે, એટલે મેઇન ઓડિયન્સ ટાર્ગેટ આપણે એનઆરઆઈ કરવા જોઈએ। એનાથી આપણા દેશને ઘણો બધો ફાયદો થાય છે, કારણ કે એનઆરઆઈ એકવાર અહીંયા આવે છે તો આપણે ડોમેસ્ટિક જે અહીંયાના લોકલ લોકો છે એને તમે પેકેજ આપશો તો એ 4 જગ્યાએ 10 જગ્યાએ પૂછવા જશે। રાઈટ।
એનઆરઆઈમાં એવું નથી, એક કે બે જગ્યાએ પૂછીને તમારી હાથે ફાવી જાય તો એ કાયમ માટેનું તમારે ત્યાં બુકિંગ કરાવતો થઈ જાય છે. ટૂંકમાં દેશના આર્થિક અને વિકાસની અંદર તમારું આપણે ત્યાં સારી એવી મૂડી આવે છે. એ લોકો 4 સ્ટાર 5 સ્ટારમાં જ રહી છે, એટલે મૂડી બી સારી એવી ઇન્ડિયામાં આવે છે. રાઈટ. એટલે એક કારણ દેશના આર્થિક વિકાસને સમૃદ્ધ બનાવવામાં તમારો ભાગ છે. યસ. બીજું બસ એક જ કારણ છે, ખાલી એનઆરઆઈ જ આવે, બીજું કોઈ નથી આવતું. હા બોલો સાહેબ. વેરી ગુડ. રોજગારી બહુ મોટા પાયા પર ઊભી થાય છે આ ઇન્ડસ્ટ્રીને કારણે, એ પણ હકીકત છે. ગુજરાતની અંદર તો બહુ નથી ખબર, પણ અત્યારે તમે જો અમુક રાજ્યો આખા રાજ્ય માત્ર ટુરિઝમ પર જ છે. રાજસ્થાનની અંદરથી જો કંઈ ટુરિઝમનો કંઈ હાથ ખેંચી લઈએ ને આપણે ગુજરાતીઓ, તો બેસી જાય આખો ધંધો, એ લોકો આખું રાજ્ય બેસી જાય. અને આવા તો બીજા 2-3 રાજ્યો છે, ગોવા, કે આખી ઇન્ડસ્ટ્રીઝ એના પર ચાલે છે. બોલો ત્રીજો એક ફાયદો છે હજુ, એ કદાચ નહીં ખબર હોય, સાંસ્કૃતિક વિનિમયને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. કારણ કે ત્યાંનું જે કંઈ કલ્ચર છે તે કલ્ચરના અનેક લોકો અહીંયા પોતાની સંસ્કૃતિ બતાવવા માટે આવે છે. આ 3 પ્રશ્ન એટલા માટે પૂછવા જોઈએ, એટલા માટે આપણે આપણી જાતને પૂછવા જોઈએ, કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં વિપુલ તકો છે, તો સાથે સરકારના નિયમનકારી માળખાઓ પણ અત્યારે અસ્તિત્વમાં છે. એમાંનું એક માળખું એટલે જીએસટી, કે જે જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી આજ દિન સુધી આપણે કોઈ સમજી શક્યા નથી. એની જોગવાઈઓમાં થતા સુધારાઓ અને સુધારાઓના અંતે આખો જીએસટી ક્યાંથી ક્યાં આવી ગયો છે તે કદાચ નાણાં વિભાગને પણ ખબર નહીં હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને બીજું કે જે મિત્રો ફોરેન ટૂલ્સમાં ડેવલપ કરે છે ધંધો, તે TCSની જોગવાઈ. અને એક ધંધા ઉદ્યોગની સંસ્થા તરીકે અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે જ્યારે આપણે કમાઈએ છીએ ત્યારે આપણો એ ધર્મ પણ છે, એ ફરજ પણ છે કે આપણે સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે દેશના આર્થિક વિકાસને ટકાવવામાં આપણો બહુ મોટો હાથ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન એમને સાકાર નથી થવાનું. જે કંઈક લઈએ છીએ તે સરકાર સુધી વ્યવસ્થિત રીતે પહોંચે, અને એની જે વિસંગતતા હોય તે વિસંગતતાઓ ચોક્કસ દૂર થવી જોઈએ. અને એ વિસંગતતાઓ દૂર કરવા માટે આજે આપણે 2 એક્સપર્ટ મિત્રોને બોલાવ્યા છે. શ્રી અતીતભાઈ શાહ અને રાજેશભાઈ ભાવવાલા આ ક્ષેત્રના બહુ મોટા નિષ્ણાત છે, ખેરખા છે તેમ કહું તો ખોટું નથી. જીએસટીને બહુ સારી રીતે સમજ્યા છે, અને આજે આપણા સૌના સમસ્યાના સમાધાનમાં તેઓ અગ્રણી ભૂમિકા ભજવશે. તો આપ સૌ મિત્રોનું સ્વાગત કરીને મારી વાતને સંપન્ન કરું છું. આભાર. Thank you, Nikhilbhai, for your insights. I would now request Shri Nikhilbhai again to felicitate our today's guest, CA Rajesh Bhawwala. I would again request Nikhilbhai and the team to felicitate CA Aditbhai Shah. May I now request Chairman of Tours and Travel Committee of SGCCI to brief about today's program, Shri Vinesh Bhai. મંચસ્થ ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, આજના આપણા અતિથિ સ્પીકર્સ રાજેશભાઈ ભાવવાલા અને અતિત શાહ, ઉપરાંત આજના આપણા જે સ્ટેજ પર વિરાજમાન છે તે ગ્રુપ ચેરમેન શ્રી સંજીવભાઈ ગાંધી, સોરી ઇટ્સ ઓલરાઇટ, અશિતા એમઓસી ખૂબ સરસ રીતે નિભાવી રહી છે. અને મૂળ પ્રશ્ન છે જીએસટીનો. જીએસટીનું નામ આવે અને ટ્રાવેલ એજન્ટ દૂર ભાગે, એનું કારણ જાણવાની કોશિશ કરી છે. આમાંથી કેટલા લોકો જીએસટી ધરાવે છે? એટલે એકચ્યુઅલ 50% પણ નથી.
તો જીએસટીથી દૂર કેમ આપણે જઈએ છીએ, કેમ રહીએ છીએ, કેમ જીએસટી સાથે આપણે બિઝનેસ નથી કરતા? કોઈ પણ કર માળખું આપણા ધંધાને, બિઝનેસને ખૂબ સરળ બનાવે છે, પણ આપણે એવું સમજીએ છીએ કે કર માળખું ખૂબ અટપટું છે, ખૂબ જ મુશ્કેલ છે અને એને નિભાવવું પણ ખૂબ અઘરું છે. પણ એ ક્યારે અને ક્યાં સુધી? કારણ કે આપણે જીએસટીની મૂળ બાબતોથી અજ્ઞાત છીએ. જો જીએસટીની બાબતોથી આપણે જો પૂરેપૂરી જાણકારી મેળવી તો કદાચ આપણને સરળ લાગશે. કારણ કે જીએસટી એક એવું કરમાળખું છે કે આમ ઉપરથી જોતાં તમને એવું લાગે કે આ ખૂબ અઘરું છે, ખૂબ અટપટું છે, પણ કદાચ એને જો આપણે સમજી લઈએ તો એ સરળ લાગે. અને જીએસટી શું કામ હોવું જોઈએ? આજનો આ સેમિનારનો મૂળ ઉદ્દેશ્ય આપણે જીએસટીનું સરળીકરણ આપણે સમજવા માટે કે જીએસટીનું જે માળખું છે એ આપણે કેટલી વિવિધ રીતે એને આપણે અપનાવી શકીએ છીએ. તો એના માટેનું કે ભાઈ જીએસટી આપણે લેવો જોઈએ, શું કામ લેવો જોઈએ, એના ફાયદા શું છે એ, અને બીજું એનાથી પણ આગળ વધીને ટીસીએસ, કે ટીસીએસ શું છે. ઘણા લોકોને તો એવું જ જ્ઞાન છે કે ભાઈ જીએસટી અને ટીસીએસ બેઉ સંલગ્ન છે. આમ એક રીતે છે, પણ જીએસટી એ સેલ ટેક્સ એટલે સેલ્સ બાબતનો ટેક્સ છે અને ટીસીએસ એ લાગે વળગે છે ઇન્કમ ટેક્સને. એટલે આમ જોવા જઈએ તો બેઉ અલગ છે. ઘણા બધાને આપણને એવું છે કે ભાઈ આ ટીસીએસ અને જીએસટી એકબીજાનો સંલગ્ન છે, પણ એ નથી. તો ટીસીએસ શું કામ હોવું જોઈએ, કોણે લેવું જોઈએ અને શું કામ લેવું જોઈએ, અને એ કઈ રીતે આપણે ભરપાઈ કરવું જોઈએ. તો આ બધી વસ્તુઓની છણાવટ આજે આપણે આપણા બે મહાનુભાવો સ્પીકર્સ અહીંયા ઉપસ્થિત છે તે આપ સમક્ષ કરશે. અને ટેક્સ કે જીએસટી કે એનાથી આપણે શું કામ ગભરાવવું જોઈએ? કારણ કે જીએસટી આપણે આપણા ગજવામાંથી તો ભરવાનું નથી, ક્લાયન્ટ પાસેથી લેવાનો છે જીએસટી અને સરકારને આપવાનો છે. તો ઘણીવાર આપણને એમ થાય કે એમાં કોમ્પિટિશનમાં આપણે જીએસટી વધારે લઈશું ને કોઈ બીજો જીએસટી નથી લેતો તો એ કોમ્પિટિશનથી શું કામ આપણે ગભરાવું? દરેક વસ્તુનું એક મહત્વ હોય છે અને એ મહત્વ લોકો પણ જાણતા હોય છે. એટલે ધારો કે લારી પર મળતો નારંગીનો જ્યુસ કદાચ એ 30 રૂપિયાનો હોય ને રેસ્ટોરન્ટમાં મળતો એ જ્યુસ 70 રૂપિયાનો હોય, છતાં પણ 70 રૂપિયામાં એ જ્યુસ પીએ છે લોકો. એની રેસ્ટોરન્ટવાળો એમ નથી વિચારતો કે ભાઈ હું મારી રેસ્ટોરન્ટ બંધ કરી દઉં અથવા તો જ્યુસ વેચવાનું બંધ કરી દઉં. બરાબર છે? એટલે વસ્તુ દરેકે દરેકની મહત્વતા હોય છે અને મહત્વતા સમજીને આપણે ક્લાયન્ટને સમજાવવાનું છે. તો બહુ જ ટૂંક સમયમાં આપણા સ્પીકર્સ જે છે તે આપણી સમક્ષ આપણને જીએસટી અને ટીસીએસ વિશેની માહિતી આપશે. તો આજનો આ મુખ્ય ઉદ્દેશ આ જ છે કે આપણે ટીસીએસને અને જીએસટીને સારી રીતે સમજીએ, એને અપનાવીએ અને એના ફાયદા સમજીએ. એ આજનો મુખ્ય ઉદ્દેશ છે. થેન્ક યુ સો મચ. Thank you, Vineshbhai, for your insights for today's program. Now, moving ahead, I would request Shri Sanjeevbhai Gandhi, Group Chairman, SGCCI, to introduce today's speaker to the House. Shri Sanjeevbhai Gandhi. જય ગણેશ, નમસ્તે. હાલ જ પ્રિસાઇડિંગ ઓફિસર નિખિલભાઈ ત્યાં બીજી મિટિંગ હોવાથી નીકળ્યા છે. વાઇસ પ્રેસિડેન્ટ નિખિલભાઈ, આજના એમિનન્ટ સ્પીકર્સ અતીતભાઈ શાહ અને રાજેશભાઈ પાવવાલા, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કમિટીના ચેરમેન વિનેશભાઈ અને અશિતા, અને ઓલ પાર્ટિસિપન્ટ્સ. કોમ્પ્લાયન્સ ઓફ જીએસટી એના માટે અને ટીસીએસ માટે વિનેશભાઈ અને નિખિલભાઈએ સારી વાત કરી, પણ ટુ ડીપલી ગેઇન નોલેજ ઓફ ધીઝ how do we go ahead? We have two eminent speakers whom I am going to introduce. Mr. Atit Dilipbhai Shah. He is a chartered accountant with 14 years of experience and founder partner of Atit Shah and Associates, having head office in Surat and branch office in Mumbai. Mr. Atit Shah has also completed company secretary and master of commerce. He cleared diploma in information and system audit DISA. Also, he has cleared certified course of forensic accounting and fraud detection.
certificate course on concurrent audit of banks, CCCA, and certificate course of GST, CCGST by Institute of Chartered Accountants. He is secretary of Jain Chartered Accountant Federation of India, Surat chapter. He is also part of indirect tax committee of various esteemed organizations like Surat branch of ICAI and SGCCI. Currently, he is working in field of GST litigation on various issues across India. Our other speaker, Rajesh Bhai Bhawala. Rajesh Bhai Bhawala is founder and partner of the firm Rajesh Bhawala and Co. He has jumped from 7th standard to 10th standard directly and secured highest marks in the city. He completed his graduation at the age of 17 years. He cleared his CA inter and CA final in first attempt. He is in practice since 1997. He is handling direct tax and indirect tax equally. He is appearing before ITAT and GST appellate authorities. He is a good orator and having exceptional academic intelligence. Presently, he is chairman of Income Tax and GST Committee of FOSTA. He is a patron member of Southern Gujarat Chamber of Commerce and Industry. He is also a member of Managing Committee of SGCCI and co-chairperson of GST Committee of SGCCI. He has also served as member of Direct Tax Committee and Accounts Committee of SGCCI. He is founder member of Agarwal Education Foundation and served as chairman of Education Committee of Maharaja Agrasen International School. He is patron member of Agarwal Pragati Trust and served as chairperson of Constitutional Committee of Agarwal Pragati Trust, Surat. He was convener of CA Study Circle Ring Road, Surat for more than 3 years during the period of 2000-2003. He was also member of Education Board of Tax Magazine, Direct Tax Laws and Views. He is regular contributor to local newspapers like Sandesh, Divya Bhaskar, Textile Dunia and various other publications. He presented many papers on subject of taxation and various seminars and study circles. So I present before you both the eminent speakers, Atit Bhai Shah and Rajesh Bhai Bhawala. Thank you. Jai Hind. May I now request CA Atit ji to address the gathering about GST. Good morning, friends. First of all, I would like to thank Group Chairman Sanjeev ji for such a formal and nice introduction. Thank you very much. I would also like to thank Vinesh ji and Ashita ma'am for allowing us to speak on their industry, and also my co-speaker Rajesh ji. Gujarati, Hindi या इंग्लिश ઓકે ગુડ ચલો ગુજરાતી એનીવેઝ આપણે ટુ ધ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. ઓલરેડી થોડા લેટ છે, બધા શેડ્યુલમાં એડજસ્ટ કરીને આવ્યા છે. કરન્ટલી જીએસટીમાં મારા હિસાબે સૌથી કોમ્પ્લિકેટેડ ઇન્ડસ્ટ્રી છે તે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે. બહુ બધા એંગલ્સ છે, જીએસટી અલગ અલગ લાગે છે બધા પર, પ્લસ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ વધારે છે લો કરતાં. લો તો કહી દીધું છે આમ કરવાનું છે, બટ જ્યારે વેન વી ગો ફોર ઇમ્પ્લિમેન્ટેશન તો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ આવે છે, લાઈક કસ્ટમર્સના ઇશ્યુ હોય, બિલિંગ કઈ રીતે કરવાનું, XYZ મેની થિંગ્સ. CGST લગાવો કે આઈ લગાવો કે એસ લગાવો, વોટ એવર, રેટ શું લગાવો, કઈ સ્કીમ બેટર છે આપણા માટે, દેર આર મેની થિંગ્સ. સો આપણે એને સિમ્પ્લિફાઈડ મેનરમાં સમજવાની ટ્રાય કરશું. There is also question and answer session at the end of this session. તો તમારા મનમાં પ્રશ્ન હશે ડેફિનેટલી, બધાને પોતપોતાના બિઝનેસને લાગતા ઓળખતા, તો એ આપણે લઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ સ્ટાર્ટ. આપણે અત્યારે અંદર કયા કયા ટોપિક્સ આપણે કવર કરવાના છે જે આપણે બેઝિકલી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં આવતા હોય છે. ધ ફર્સ્ટ થિંગ ઇઝ ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ હોટલ બુકિંગ્સ. અચ્છા, પહેલાં તો હું એ કહી દઉં કે આપણે બે પાર્ટમાં કવર્ડ છે. ફર્સ્ટ કે આપણે આખું પેકેજ આપીએ છીએ મેની ટાઈમ્સ, કે જે બધું જ આપણે મેનેજ કરીએ છીએ, લાઈક હોટેલ, ટ્રાવેલ, લોજિંગ, બોર્ડિંગ્સ, ફૂડ્સ, એમ્યુઝમેન્ટ, એન્ટરટેનમેન્ટ, એવરીથિંગ.
અને સેકન્ડલી એટ ટાઈમ્સ એવું કહે છે કસ્ટમર્સ કે ભાઈ ટિકિટ્સ અમે બુક કરાવી લઈશું, હોટલ્સ અમે બુક કરાવી દઈશું, તમે મને ખાલી રોડ કરી આપો, યા તમે ખાલી હોટેલ્સ કરી આપો, યા ખાલી એર ટિકિટ્સ યા રેલવે ટિકિટ્સ કરી આપો. તો આપણે એને સિંગલી પણ જોશું અને જોઈન્ટલી પણ જોઈશું કે આપણે કઈ રીતના ડીલ કરવું એ રીતનું. સો બેઝિકલી મેજર 6 પાર્ટ્સ જે આપણે લાગે છે તે ફર્સ્ટ ઇઝ હોટેલ બુકિંગ્સ, દેન એર ટિકિટ્સ, દેન આપણું એન્ટાયર પેકેજ, અધર મિસલેનિયસ સર્વિસીસ જે વિઝા, પાસપોર્ટ્સ કે ઇન્સ્યોરન્સ કે જે બી આપણે પ્રોવાઈડ કરતા હોય તે, રેલવે ટિકિટ્સ ને કાર રેન્ટલ્સ. બરાબર, મોસ્ટલી બધામાં કેવું છે કે એક ટાઈપનું મેથડ નથી ઓફ ટેક્સેશન, 2 મેથડ છે મોટા મોટી બધામાં. બટ લેટ્સ અન્ડરસ્ટેન્ડ વન બાય વન. મેં એકદમ સિમ્પલ ફોર્મમાં બનાવ્યું છે, કોઈ કોમ્પ્લિકેટેડ જાર્ગન્સ નથી, કોઈ ઇફ બટ્સ નથી, બને એટલું મેં સિમ્પલ કરવાની ટ્રાય કરી છે. હવે હોટલ્સમાં બેઝિકલી શું હોય છે કે આપણે કસ્ટમર્સ કહે કે મારે ધીસ ઇઝ ઓન સિંગલ મેથડ કે ભાઈ ખાલી હોટલ બુકિંગ જ છે, રાઈટ. તો એ ઘણીવાર કસ્ટમર્સ આપણને એવું કહે છે કે ભાઈ મને હોટલની તમે બુક કરી આપો, રાઈટ. તો એમાં બે મેટર્સ આવે છે કે ભાઈ આપણે હોટલ 10,000નો ટેરિફ છે અને કસ્ટમર્સને આપણે 12,000 કહીએ છીએ, મે બી આપણે પ્રી બુક કરી લીધું હોય યા વોટ એવર મે બી ધ રીઝન. તો આપણે કસ્ટમરને 12,000 જ્યારે કોટ કરીએ છીએ તો શું જીએસટી ચાર્જ કરવો એક, યા આપણે આઉટરાઇટ એમને એમ જ કહીએ છીએ કે 10,000 ત્યાંનું છે અને કમિશન મારો સર્વિસ ચાર્જ કે વોટ એવર એ 1,000 મારો અલગથી લાગશે. સેકન્ડ મેથડ, બરાબર. હવે આપણી આમાં ઇન્કમ 2 ટાઈપની હોય છે. એક એટ ટાઈમ્સ આપણને હોટલ્સ પાસેથી ચાર્જીસ મળતા હોય છે, કમિશન યા વોટ એવર, અને સેકન્ડ કે જે આપણે ક્લાયન્ટ પાસેથી અમુક વાર લઈ શકીએ છીએ, અમુક વાર નથી લઈ શકતા ઓફિશિયલી. અનઓફિશિયલી જે અંદર એટલે હોટેલના રેટ્સ આપણે થોડાક હાઈક કરીને કહીએ, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ અત્યારે લેટ્સ ટોક ઓફિશિયલી. તો જે હોટેલ પાસેથી આપણને કમિશન મળે છે, બરાબર, એ લોકોની અલગ અલગ મેથડ હોય. કોઈ એવરી બુકિંગ પર આપે છે, કોઈ મંથલી આપે છે, બરાબર. તો એ એવરી મંથ યા એવરી બિલિંગ જે હોટેલની સિસ્ટમ હોય તે પ્રમાણે આપણે બી એક ઇન્વોઇસ રેઝ કરવામાં આવે છે કે આખા મંથની મારે ત્યાં તમારે ત્યાં 10 બુકિંગ્સ થઈ, તો એ 10 બુકિંગ્સનું ટોટલ કમિશન 5,000 છે. તો એ 5,000 પર આપણે જે જીએસટી રેટ છે દેટ ઇઝ 18% ઓન કમિશન. હોટલ્સ પર નહીં, બટ આપણું કમિશન ઇન્કમ છે આની અંદર. હોટલ આપણને ફક્ત કમિશન આપે છે, એ એંગલની વાત કરું છું. અને જે કસ્ટમર પાસેથી આપણે સેપરેટલી સર્વિસ ચાર્જ કે કમિશન જે નામથી આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ તેમાં પણ 18% જ છે, રાઈટ. હવે બીજો એંગલ એ છે કે આપણે હોટલનો રેટ જ આપણે 10,000ના બદલે 12,000 કીધો, રાઈટ. તો એવું એડવાઇઝેબલ છે કે બને તો નહીં કરવું, કારણ કે એના ઉપર પ્લેસ ઓફ સપ્લાયનું કોમ્પ્લિકેશન ઊભું થશે. કારણ કે બેઝિકલી પ્લેસ ઓફ સપ્લાય ઇન કેસ ઓફ હોટેલ ઇન્ડસ્ટ્રી ઇઝ ધ પ્લેસ વેર હોટેલ ઇઝ લોકેટેડ. એટલે બેઝિકલી રાજસ્થાનમાં હોટેલ છે અને આપણે અહીંયા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી બટ ઓફ સુરત કે ગુજરાતવાળા હશું, તો આપણે જ્યારે હોટલ આપણને ઇન્વોઇસ રેઝ કરશે ત્યારે એ તો સી અને એસ જ ચાર્જ કરશે. તો એ આપણને ઇન્વોઇસ રેઝ કરશે 10,000 પ્લસ જીએસટી, જેમાં સી અને એસ ચાર્જ કરશે. અને આપણે જ્યારે એન્ડ કસ્ટમરને રેઝ કરશું તો આપણે 12,000 ને આપણે બી અગર ઇફ વી આર ટેકિંગ ટોટલ અમાઉન્ટ 12,000 એઝ અ હોટલ બુકિંગ ચાર્જીસ, તો આપણે બી સી ને એસ જ ચાર્જ કરશું. બટ ઇન દેટ કેસ આપણને સી ને એસની ક્રેડિટ મળતી નથી. આ એક કોમ્પ્લિકેટેડ મેટર છે, એના પર રિપ્રેઝન્ટેશન્સ ઘણા બધા થયા છે, બટ સ્ટીલ હજી એના પર કોઈ ઉપરથી કોઈ એ છે નહીં કે તમે આવી રીતે કરો, રાઈટ. તો એડવાઇઝેબલ એ છે કે સેપરેટલી તમે એને કમિશન કે એજન્સી ચાર્જીસ કરીને લો તો દેટ ઇઝ બેટર, બરાબર. અને સિમ્પલ 18% જ છે હોટેલ્સમાં, બરાબર. અને બીજો એક ઓપ્શન એ છે કે આપણે જે સર્વિસ ચાર્જ એટ ટાઈમ્સ એવું થાય છે કે હોટેલ્સને કસ્ટમર ડાયરેક્ટ પેમેન્ટ કરી દે છે. એટ ટાઈમ્સ એવું થાય છે કે કસ્ટમર 100% ઇન્ક્લુડિંગ અવર સર્વિસ ચાર્જ જે 10,000 પ્લસ 1,000 છે તે આપણા અકાઉન્ટમાં પે કરે છે. તો આપણને એ પ્રોબ્લેમ થાય કે આપણે જીએસટી 10,000 પર ભરવાનો કે 11,000 પર ભરવાનો, 1,000 પર ભરવાનો, કઈ વેલ્યુ પર ભરવાનો. તો ઇન દેટ કેસ આપણે જે ઇન્વોઇસ બનાવીએ છીએ એમાં સ્પેસિફિકલી ઇફ એ મેન્શન કે રિમ્બર્સમેન્ટ ઓફ હોટલ એક્સપેન્સ, રિમ્બર્સમેન્ટ વર્ડ, બરાબર, પ્યોર એજન્ટ તરીકે આપણે ટ્રીટ થવાનું છે. પ્યોર એજન્ટની એક ડેફિનેશન છે જીએસટી લોમાં, જેના 3-4 કાયદા કન્ડિશન્સ છે. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો બેઝિકલી ત્યાંથી જે રૂપિયા આપણે ચૂકવીએ છીએ તેટલા જ કસ્ટમર પાસેથી લેવાના, નહીં 1 રૂપિયો વધારે કે નહીં 1 રૂપિયો ઓછો. સિમ્પલ છે. પ્લસ આપણા ઇન્વોઇસમાં આપણે સ્પેસિફિકલી ડેબિટ નોટ ઇસ્યુ કરી દેવાની કે રિમ્બર્સમેન્ટ ઓફ હોટલ બુકિંગ એક્સપેન્સ 10,000, બરાબર.
અને આપણું સર્વિસ ચાર્જ 1000 સ્પેસિફિકલી, અને 1000 પર આપણે 18% જીએસટી ચાર્જ કરવો પડે, બરાબર. તો એ 10,000 પર આપણે જીએસટી ભરવાની જરૂર નથી, પ્રોવાઇડેડ કે કસ્ટમરને આપણે પૂરું ઇન્વોઇસ આપીએ છીએ જેમાં 10,000 રિમ્બર્સમેન્ટ ઓફ હોટલ એક્સપેન્સ છે, પ્લસ એની સાથે હોટલનું ઇન્વોઇસ બી આપવું જરૂરી છે, બરાબર. આપણે એવું વિચારીએ કે ત્યાંથી 9,500નું જે ઇન્વોઇસ આવ્યું છે આપણે અહીંયા 10,000 કરીને જવા દઈએ, તો એવું નથી. જીએસટી લો એ અલાઉ નથી કરતું, બરાબર. આપણે કંઈ બી આપી દઈએ ડઝન્ટ મીન્સ કે એ રાઈટ છે. એટલે અગર હોટલે 9,500નું ઇન્વોઇસ આપ્યું છે તો આપણે 9,500નું જ આપવું જોઈએ ઇફ વી આર ગોઈંગ એઝ અ પ્યોર એજન્ટ. એટલે બેઝિકલી ખાલી 1,000 પર જ આપણે 18% ભરવા છે. અગર આપણે એવું નથી કરતા, આપણે 9,500નું ઇન્વોઇસ આવ્યું છે હોટેલ પાસેથી અને આપણે 10,000 પ્લસ જીએસટી રિમ્બર્સમેન્ટ ઓફ હોટલ એક્સપેન્સ કરીને ચાર્જ કરીએ છીએ કે એઝ ઇફ કે કોઈને ખબર નહીં પડે, તો બની શકે નહીં બી ખબર પડે, પણ જ્યારે ખબર પડશે તો ડિપાર્ટમેન્ટ કેન ચાર્જ જીએસટી ઓન ધ એન્ટાયર 10,000 અને કસ્ટમર પછી તમને આપશે નહીં, કારણ કે જીએસટી ડિપાર્ટમેન્ટ આવશે તો બી 2-3 વર્ષ પછી, 1 વર્ષ પછી, એ લેટર ઓન, તરત તો નહીં જ આવે, બરાબર. એટલે એ બહુ એક ક્રુશિયલ વસ્તુ છે. પ્યોર એજન્ટની કન્ડિશન્સ ફૂલફિલ થવી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જ્યારે બી કોઈ ડેબિટ નોટ બનાવીએ તો એની સાથે હોટલનું જે બુકિંગનું ઇન્વોઇસ હોય તે સાથે અટેચ કરીને આપી જ દેવાનું, બરાબર. અને એને સ્પેસિફિકલી લખવાનું કે ભાઈ રિમ્બર્સમેન્ટ ઓફ હોટલ એક્સપેન્સ, અને ઇફ પોસિબલ તો એની કન્ડિશનમાં એક નીચે નોટ બી મારી દેવાની કે વી આર એક્ટિંગ એઝ અ પ્યોર એજન્ટ એન્ડ નો જીએસટી ઇઝ ટુ બી લેવિડ ઓન ધીસ અમાઉન્ટ. એટલે કાલે ઉઠીને કોઈ બી ઇન્વોઇસ જોઈએ તો બધાને ક્લેરિટી રહે કે આના પર મેં જીએસટી લીધો નથી અને રૂલ્સનું મેં પાલન કર્યું છે, બરાબર. એટલે મેટર કંઈ નથી, બસ આ જ એંગલ છે કે આપણે આગળથી પેમેન્ટ એટ ટાઈમ્સ ફૂલ આવી જાય છે, બરાબર. હવે ઇન કેસ કે કસ્ટમર ડાયરેક્ટ પેમેન્ટ કરે છે તો આપણને કોઈ ઇશ્યુ જ નથી. જે 10,000નું જો ડાયરેક્ટ હોટલને પેમેન્ટ કરી દે છે તો આપણા અકાઉન્ટમાં તો 1,000 જ આવે છે. એવું છે નહીં કે આપણા અકાઉન્ટમાં 11,000 આવે, તો આપણે સિમ્પલી 1,000નું ઇન્વોઇસ બનાવી દઈએ, કારણ કે હોટલવાળો ડાયરેક્ટ એની ઇન્વોઇસ રેઝ કરશે કસ્ટમરને, બરાબર. જે B2B વાળા ઇન્વોઇસમાં ઘણીવાર કસ્ટમર કહે કે મને ડાયરેક્ટ હોટલનું ઇન્વોઇસ જોઈએ છે, તો દેટ વિલ બી મચ મોર ઇઝીયર એ એંગલ પર. બટ જ્યારે એ આપણા થ્રુ રૂટ થાય છે કોઈ બી એંગલથી, તો અગર આપણે ઇન્વોઇસ પર ચાર્જ જીએસટીના હોટલ પર નથી ચાર્જ કરવું તો આપણે ડેબિટ નોટના ફોર્મમાં જ જવું પડશે એઝ અ પ્યોર એજન્ટ. ઇન કેસ એટ ટાઈમ્સ એવું બી થાય છે કે આપણે પ્રી બુક કરી દઈએ છીએ બહુ બધી રૂમ્સ પહેલાંથી, જે મોટા ઓપરેટર્સ હશે કે ભાઈ પહેલાંથી 50 રૂમ્સ, 100 રૂમ્સ, વોટ એવર, તો ઇન દેટ કેસ તમે એ રૂમ બાય કરી લીધી છે, રાઈટ. તમારા નામ પર ઇન્વોઇસ રેઝ થઈ જશે એ જ ટાઈમ પર, બરાબર. પછી જ્યારે એકચ્યુઅલમાં બુકિંગ આવશે ત્યારે એ તમારા થ્રુ જ બુકિંગ જશે તો એવામાં ફૂલ વેલ્યુ પર જ જીએસટી લાગશે. એમાં પછી પ્યોર એજન્ટ તરીકે તમે નહીં જઈ શકશો, પ્રોવાઇડેડ કે હોટલવાળાએ બી ઇન્વોઇસ રેઝ નથી કર્યું હોય. લેટ અસ સે કે આજે એપ્રિલ મંથ છે અને નેક્સ્ટ યર અત્યારે જૈન છે ને હવે મેમાં મેરેજની સિઝન છે, તો આપણે પહેલાંથી 100 રૂમ્સ બુક કરી દઈએ છીએ, તો ઓફિશિયલી અગર જો ઇન્વોઇસ રેઝ કરી દે છે, રાઈટ, 100 રૂમ્સનું આપણા નામ પર, તો જ્યારે આપણે સિમ્પલી ટુકડામાં જ્યારે ઇન્વોઇસ થશે ત્યારે આપણે જ ઇન્વોઇસ રેઝ કરવાનો છે, કારણ કે આપણે પરચેસ કરી લીધા છે રૂમ્સ. અગર એ અનઓફિશિયલી તમને કમિટમેન્ટ આપી દે છે કે તમારા નામ પર મેં માર્કિંગ કરી નાખ્યું છે, બુક કરી નાખ્યું છે, અને પછી જ્યારે જે તે વખતે ઇન્વોઇસ થાય તો આપણે નોર્મલ મેથડથી જ કરવાનું છે, અધરવાઇઝ આપણે આ મેથડથી કરવાનું છે, બરાબર. એમાં બી હજી કંઈક ને કંઈક નાના મોટા ક્વેશ્ચન હશે તો લેટર ઓન તમારા ક્વેશ્ચન્સ પર આપણે વિલ કેરી ફોરવર્ડ એકોર્ડલી. સેકન્ડ ઇઝ એર ટિકિટ. એર ટિકિટમાં બેઝિકલી 2 ટાઈપની એર ટિકિટ્સ હોય છે, લોકલ એન્ડ ઇન્ટરનેશનલ. બેઝિકલી ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ. હવે એમાં પણ ઓલમોસ્ટ સિમિલર છે બધા કન્સેપ્ટ, જેમાં એટ ટાઈમ્સ આપણે કસ્ટમર પાસેથી વધારે રૂપિયા લઈએ છીએ, તત્કાલ ચાર્જીસ, ઇમરજન્સી ચાર્જીસ યા સર્વિસ ચાર્જીસ, વોટ એવર કરીને, અને એટ ટાઈમ્સ એવું થાય છે કે આપણે જે એર ફ્લાઇટ ટિકિટ છે તેટલા જ લઈએ છીએ, વધારે લેતા નથી, વોટ એવર મે બી ધ રીઝન, બરાબર. તો જે કેસમાં આપણે અલગથી ચાર્જ લઈએ છીએ એ કેસમાં જેટલા બી આપણે એડિશનલ લઈએ છીએ એના પર 18% જીએસટી લાગશે. કોઈ બી નામ હોય એનું, કમિશન હોય કે સર્વિસ ચાર્જ હોય કે તત્કાલ ચાર્જીસ, તમે જે બી વર્ડ યુઝ કરો, બટ બેઝિકલી 18% જીએસટી લાગશે ઓન ધેટ અમાઉન્ટ જે આપણે કસ્ટમર પાસેથી ફ્લાઇટ ટિકિટ સિવાય અલગથી લઈએ છીએ, રાઈટ. અને જે ફ્લાઇટ પાસેથી એટલે બેઝિકલી એરલાઇન્સ કંપની પાસેથી જે આપણને કમિશન મળે છે, બરાબર, એ કમિશન પર બી 2 ઓપ્શન છે. કમિશન પર 2 ઓપ્શન છે ફ્રોમ વેન ઇટ ઇઝ રિસીવ્ડ ફ્રોમ ધ એરલાઇન્સ. તો ઓપ્શન એક એવું છે કે જે બી કમિશન હોય છે,
જે એ લોકો આપણને આપે છે ઈધર ઇન કેશ યા તો એ લોકો જ આપણા અકાઉન્ટમાં બેલેન્સ એડ કરી દે છે, મોટા મોટી એવું જ હોય છે. તો એના ઉપર 18% GST લાગે છે, બરાબર. આ એક ઓપ્શન છે. એવા કેસમાં આપણે એમને ઇન્વોઇસ ઇસ્યુ કરવું જરૂરી છે, બરાબર. આ મંથનું આપણું કમિશન 10,000 રૂપીસ થયું તો આપણે 10,000 પ્લસ GST ઇન્વોઇસ રેઝ કરવું જરૂરી છે. ઇન્વોઇસ નહીં રેઝ કરો તો એની એક અલગ પેનલ્ટી છે, બરાબર. એવું નથી કે એ લોકોએ બનાવી દીધું એટલે ઓકે થઈ ગયું. આપણા તરફથી બી ઇન્વોઇસ રેઝ કરવું કમ્પલસરી છે. લોમાં ઇન્વોઇસ હંમેશા સર્વિસ પ્રોવાઈડર આપે, ના કે સર્વિસ રિસીવર, બરાબર. એટલે આપણે બી ઇન્વોઇસ અમને આપવું જરૂરી છે, બરાબર. અને સેકન્ડ ઓપ્શન ઇઝ કે તમને આ 18%ના કોમ્પ્લિકેશનમાં નહીં જવું હોય તો સ્પેશિયલી ફોર એર ટિકિટ્સ, ઓનલી ફોર એર ટિકિટ્સ, બરાબર. એ લોકોએ સ્પેશિયલ પ્રોવિઝન આપ્યું છે કે તમે જ્યારે ડોમેસ્ટિક ટિકિટ્સ બુક કરો છો તો એમાં જે એર ટિકિટનો જે ફેર હોય છે એની અંદર 2-3 પાર્ટ હોય છે. બેઝ ફેર, પછી ફૂડ ચાર્જિસ કે સર્વિસ ચાર્જિસ અધર વોટેવર. એમાં જે બેઝ ચાર્જિસ છે એના 5% ની ઉપર 18%. એક્ઝામ્પલ સાથે વાત કરું તો 10,000ની ફ્લાઇટ ટિકિટ છે, ટોટલ ફ્લાઇટ ટિકિટ, એમાંથી 2,000 રૂપિયા ફૂડ અને અધર ચાર્જિસ કરીને છે, તો એ આપણે કાઢી નાખીએ તો બચ્યા 8,000. 8,000ના 5% એટલે બેઝિકલી 400. એ 400ની ઉપર 18% ભરવાનો છે આપણે, બરાબર. આ છે ઓપ્શન બી, બરાબર. એ ઓપ્શન બીમાં ફોર ડોમેસ્ટિક એવી, બરાબર. ડોમેસ્ટિકમાં ફરીથી કહું છું, બેઝ ફેર, ટોટલ ફેર નહીં, બેઝ ફેરના 5%ના 18%, બરાબર. અને ઇન કેસ ઓફ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ 5%ને બદલે છે 10%, બરાબર. મોટી ટિકિટ છે એટલે વધારે GST જોઈએ અમને, એવું છે ગવર્મેન્ટનું. એટલે ઇન્ટરનેશનલ ટિકિટ્સમાં 10% ઓફ ધ બેઝ ફેર. વર્ડ યાદ રાખજો, બેઝ ફેર જ છે, આમાં ટોટલ ફેર નથી, બરાબર. એટલે 2 મેથડ્સ છે, તમને જે કન્વિનિયન્ટ હોય તમે યુઝ કરી શકો છો, પણ તમારી બિલિંગ, તમને પ્રૂવ કરવા માટે બિલિંગ હોવી એ પ્રમાણે જરૂરી છે, બરાબર. હવે જે નોર્મલ કમિશન હોય છે તે જે તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જતું હોય છે, ઈધર બેંક અકાઉન્ટ યા એરલાઇન્સના જે બેલેન્સ વાળું જે અકાઉન્ટ હોય તે, તો એમાં જે કમિશન આવે એ દિવસે તમારે ઇન્વોઇસ બનાવી દેવાનું. અગર નાની નાની બહુ બધી ટિકિટ્સ હોય તો દેર ઇઝ અ પ્રોવિઝન કે આખા મહિનાનું એક સાથે બી આપણે ટોટલ કરીને બનાવી શકીએ છીએ. દેર ઇઝ અ પ્રોવિઝન કે 30 દિવસની આખી ઇન્વોઇસ એક સાથે આપણે બનાવી શકીએ છીએ, બરાબર. એ બાય લો છે જ. એટલે એવરી મંથ તમે ટોટલ મારીને એક ઇન્વોઇસ બનાવી શકો છો. બટ ઇફ યુ આર ઓપ્ટિંગ ઓપ્શન 2 તો ઓપ્શન 2માં આપણે ક્લેરિટી સાથે ઇન્વોઇસ બનાવવું જરૂરી છે કે ટોટલ ફેર, બરાબર. એમાં બેઝ ફેરમાં ટેક્સેબલ વેલ્યુ એટલે 5% ઓફ બેઝ ફેર, બરાબર. એના ઉપર 18%. આવું આખું ડિટેલ ઇન્વોઇસ તમારે મેન્ટેન કરવું જરૂરી છે, કારણ કે કોઈને ખબર નહીં પડે કે તમે કયું ઓપ્શન સિલેક્ટ કર્યું છે. નોર્મલી બીજા બધા લોમાં કેવું છે કે પહેલાંથી ડિપાર્ટમેન્ટે પોર્ટલ પર ઓપ્શન આપેલું છે કે ભાઈ તમે આ ઓપ્શન જવું છે કે આ ઓપ્શન જવું છે, તમે ઓપ્ટ કરી લો, બરાબર. આપણા એર ટિકિટ્સમાં એવું કોઈ ઓપ્શન છે નહીં પોર્ટલ પર સિલેક્ટ કરવાનું, એટલે તમે કોઈ બી મેથડ યુઝ કરી શકો છો. બટ એ કઈ મેથડ યુઝ કરો છો એના પ્રૂફ માટે ઇન્વોઇસ હોવું જરૂરી છે. બધા ખાતામાં પૈસા આવી જાય ને પછી એક સાથે કે ભાઈ હવે આ મેથડ પછી 6 મહિના પછી નક્કી કરીએ કે આ ભરવું છે કે તે ભરવું છે. ઇટ્સ બેટર કે યુ શુડ હેવ અ ડોક્યુમેન્ટેશન પ્રોપર, બરાબર. એટલે એ બહુ જરૂરી છે. અને સિમિલરલી આમાં બી એવું છે કે આપણું કમિશન હશે કદાચ 200 રૂપિયા કે 500 રૂપિયા, બટ ખાતામાં આવે 15,000, 20,000, 50,000, હેવી ફ્લાઇટ ટિકિટ્સ હોય તો એવી દર હોય. તો સેમ મેનરમાં આમાં બી હું તમને એવું જ કહીશ, ડેબિટ નોટ ઇસ્યુ કરવું જરૂરી છે. જ્યારે આપણે એર ફ્લાઇટ ટિકિટની ઉપર અલગથી આપણું માર્કઅપ નથી એડ કરતા. અલગથી એટલે માર્કઅપ એટલે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ યોર પ્રોફિટ માર્જિન, બટ 10,000ની ટિકિટને તમે 11,000 કરીને વેચો છો, બરાબર. એ તો બેઝિકલી અલાઉડ બી નથી આઈ ગેસ. બટ અગર એવું બી કોઈ એંગલ હોય તો તમારે ગ્રોસ વેલ્યુ એટલે તમે જેટલા ચાર્જ કરો છો એટલા પર GST ભરવો પડશે. તમે 10 રૂપિયાના પ્રોફિટ કે 50 રૂપિયાના પ્રોફિટનું એંગલ યુઝ કરવા માંગો છો તો એના ઉપર તમને ફૂલ વેલ્યુ પર તમને 18% લાગી જશે, બરાબર. 5%ના બદલે પૂરા 100% પર લાગી જશે. એટલે એ એંગલ એકદમ ધ્યાનમાં રાખજો કે તમારું ઇન્વોઇસ પ્રોપર હોવું બહુ જરૂરી છે. ઇન્વોઇસ પ્રોપર નહીં હશે તો જ્યારે બી આપણો કેસ અસેસમેન્ટમાં આવશે કે કોઈ ઓફિસર જોશે કે કંઈ બી આવશે ત્યારે અનનેસેસરી હેડેક ક્રિએટ કરશે આપણને. આપણે કંઈ ચીટિંગ નહીં કરી હશે બટ અનનેસેસરી એની પાસે પાવર્સ બહુ બધા છે ઓફિસર પાસે. એટલે ડોક્યુમેન્ટેશન પાર્ટ આપણું બહુ સ્ટ્રોંગ હોવું જરૂરી છે, બરાબર. આપણે પછી બનાવી દઈશું, પછી કરી નાખશું, એ પછી બહુ અઘરું પડી શકે છે, બરાબર. એટલે આમાં બી સિમિલરલી ઇન્વોઇસિંગ મેથડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. અને જે ઇન્વોઇસિંગ મેથડ ફોલો કરો છો એ પ્રમાણે તમારા ઇન્કમ ટેક્સના અકાઉન્ટિંગ બી થવા જોઈએ, રાઈટ.
લેટ અસ સે કે તમે ફૂલ વેલ્યુ પર 18% ભરવા માંગો છો, 10,000ની ટિકિટ છે ને તમે એમ કહો છો કે હું 10,000ની ટિકિટ પર હું 12,000 બતાવીને જવા દઉં છું, તો તમારી ઇન્કમ 12,000 જ હોવી જોઈએ. બટ તમે ખાલી ગ્રોસ કમિશન જ ચાર્જ કરો છો. લેટ અસ સે કે તમે 500 રૂપિયા અલગથી ચાર્જ કરો છો ડેબિટ નોટ ઇસ્યુ કરીને, તો તમારા બુક્સમાં કમિશન 500 રૂપીઝ જ આવવું જોઈએ. બાકીના રૂપિયા જે તમારા અકાઉન્ટમાં આવે છે તે તમારે રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ કરીને અકાઉન્ટ ઓપન કરીને, જે પીએનએલમાં નહીં હોય, જે બેઝિકલી બેલેન્સ શીટમાં હોય, અને એટ ધ યર એન્ડ કે જે પૈસા તમારે કસ્ટમર પાસેથી હજી લેવાના બાકી હોય, કે તમે ટિકિટ બુક કરી દીધી પણ કોઈ કસ્ટમરે પેમેન્ટ આપ્યું નથી, 31 માર્ચ કટ ઓફ છે, એ કહે છે હું તમને 1 એપ્રિલ આપી દઉં, બરાબર, તો એટલું જ બેલેન્સ ઊભું રહેવું જોઈએ ને એ રિકન્સાઇલ થવું જોઈએ, ટેલી થવું જોઈએ. પછી એવું નહીં કે કોઈ બી રેન્ડમ ફિગર આવી ગયો, બરાબર, કોઈ બી આવશે ઇધર ઇન્કમ ટેક્સ ઓર જીએસટી, એ ક્લેરિટી માંગશે તો તમારી પાસે પ્રોપર આ રેકોર્ડ હોવો જોઈએ, બરાબર. એટલે જીએસટી ને ઇન્કમ ટેક્સ પેરેલલ રાખવા જરૂરી છે. તમે એક બાજુ પ્રોપર હો, બીજી બાજુ નહીં હો તો પણ નહીં ચાલશે, બરાબર. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ થિંગ. થર્ડ થિંગ ઇઝ વિઝા, પાસપોર્ટ ચાર્જીસ કે એની અધર એન્સિલરી સર્વિસીસ. આમાં બી સેમ જ છે. આપણે કસ્ટમર પાસેથી કોઈ બી એડિશનલ અમાઉન્ટ લઈએ છીએ જીએસટી, આપણી સર્વિસ ચાર્જ, કમિશન ઓર એની અધર, તો 18% જીએસટી છે એના ઉપર બી, બરાબર. હવે વિઝામાં એવું છે કે વેન વી આર ટેકિંગ વિઝા ડિરેક્ટલી ફ્રોમ ધ એમ્બેસી યા સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ પાસે, તો એ લોકો આપણી પાસેથી જીએસટી અલગથી ચાર્જ કરતા નથી, એ લોકોને એક્ઝમ્પશન છે જીએસટી પરથી. બટ આપણે ઘણીવાર કેવું છે, કોઈ એજન્ટ હોય જે વિઝાનું કોઈ ફેસિલેશન સેન્ટર છે, બરાબર, તો એ લોકોને જીએસટી એપ્લિકેબલ છે, બરાબર. એટલે વાયા કોઈ મીડિયેટર થ્રુ જતા હોઈએ છીએ આપણે, તો એ લોકો આપણને કદાચ ઇન્વોઇસમાં એ તમને મોકલી આપે કે ભાઈ 5,000 પ્લસ જીએસટી, મે બી ત્યાં એ લોકોને 4,500 લાગતા હશે કે વોટેવર જે બી લાગતું હોય તે. તો જ્યારે પાસપોર્ટ પાસેથી સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ પાસેથી ડાયરેક્ટ આપણે કરાવીએ છીએ તો એમાં કોઈ જીએસટી નથી, બરાબર. તો સિમિલરલી જે ખર્ચો તમે ત્યાં ચૂકવ્યો છે જેમાં તમને જીએસટી આગળથી લેવો નથી, તમારે એને રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ, બરાબર, એટલે ખાલી એટલું નહીં, રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ હેડિંગ એની અંદર વિઝા ફ્રોમ સ્ટેચ્યુટરી ઓથોરિટી એટલે એમ્બેસી કે વોટેવર. હું તમને એવું બી સજેસ્ટ કરીશ કે એની અંદર રેફરન્સ નંબર આપી દો તો વધારે બેટર છે. રેફરન્સ નંબર શેનો? તો બેઝિકલી કે જે સમજો કે મારું જ વિઝા કોઈએ કરાવ્યું, બરાબર, એમાં 5,000 રૂપીસ ચાર્જ લીધા છે ત્યાંથી, તો એ વિઝાવાળાએ કોઈ ડોક્યુમેન્ટ જે ઇસ્યુ કર્યો છે અતિક શાના નામનું, તેમાં કંઈક રેફરન્સ નંબર લખે, ઇન્વોઇસ નંબર લખે, કંઈક બી લખતા હશે, તો તમારા ઇન્વોઇસમાં બી રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ, વિઝા ચાર્જીસ, રેફરન્સ નંબર આ, બરાબર. થોડું કોમ્પ્લિકેટેડ લાગશે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ઇમ્પ્લિમેન્ટ કરશો, બટ એકવાર તમે કરશો તો તમારા બધા ડોક્યુમેન્ટ્સ એકદમ સ્મૂથ ચાલશે, તમને હરેક વસ્તુનો જવાબ ઇઝીલી મળી જશે, બરાબર. અને કાલે ઉઠીને કોઈ ક્વેરી બી આવે છે તો ઇઝીલી તમને કોઈ બી જવાબ આપી શકશો કોઈને બી, બરાબર. એટલે રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ હેડિંગ, પછી કઈ આઇટમ છે, બેઝિકલી વિઝા કે પાસપોર્ટ કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કે એની ડેમ થિંગ એ, અને પછી તમારે ચાર્જીસ જે બી 200, 500, 2,000, 5,000, 15,000 વોટેવર જે બી હોય, અને ક્વોન્ટિટી હોય તો ક્વોન્ટિટી બી લાઈક ક્વોન્ટિટી બી તમે એડ કરી શકો છો કે 1 જણના કર્યા, 10 જણના કર્યા કે 25 જણના કર્યા, તો રેફરન્સ નંબર બધાના બાજુમાં કોમા કરીને લખે તો ધેન ઓલ્સો ઇટ ઇઝ વેલિડ, એવું જરૂરી નથી. અને પછી તમારા ચાર્જીસ, એ જે ચાર્જીસ છે તે બેઝિકલી કહેવાય ટેક્સેબલ વેલ્યુ, તો 2 કોલમ રાખવી એડવાઇઝેબલ છે. એક ટેક્સેબલ વેલ્યુ જેના પર આપણે જીએસટી ભરવાનો છે, અને એક ખાલી અમાઉન્ટ જેના પર આપણે ભરવાનો નથી બટ બેઝિકલી અમાઉન્ટ મેન્શન કરવી જરૂરી છે કારણ કે રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ છે. તો એટલે એક અમાઉન્ટ, પછી ટેક્સેબલ વેલ્યુ, અને ટેક્સેબલ વેલ્યુમાં જે આપણે બેઝિકલી આપણી ઇન્કમ છે એ વેલ્યુ આપણે રાખવાની, અને એના નીચે 18% જીએસટી, અને એ ઇન્વોઇસ આપણે કસ્ટમરને આપવું જરૂરી છે. એ લે નહીં લે અલગ વસ્તુ છે, બટ ઇટ ઇઝ અવર ડ્યુટી કે આપણે ઇન્વોઇસ બનાવવું જોઈએ, બરાબર. બાય લો ઇન્વોઇસ બનાવવું કમ્પલસરી છે, બરાબર. અને એટલે સેમ મેનરમાં પૈસા ડાયરેક્ટ આવે છે તો અકાઉન્ટિંગ બી એ ફોર્મેટમાં થવી જોઈએ, રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ. અગર રિકન્સિલેશન તમારે હજી બેટર કરવું હોય તો રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ ડેશ વિઝા એન્ડ અધર ચાર્જીસ, રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ એર ટિકિટ્સ, રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ હોટલ બુકિંગ્સ. તમને બી થોડી ક્લેરિટી રહેશે કે કોની પાસેથી મારે કેટલા પૈસા લેવાના બાકી છે, યા કોઈના એડવાન્સ આવી ગયા છે તો શેના માટે આવેલા છે, બરાબર. આ મેન્ટેન કરવું જરૂરી છે. રેલવે ટિકિટ્સ ઓલમોસ્ટ સેમ, એમાં બી એ જ મેથડ છે. કમિશન આપણને કસ્ટમર્સ પાસેથી આપણે એટ ટાઈમ્સ તત્કાલ ચાર્જીસ લઈએ છીએ, બરાબર, પ્લસ રેલવે આપણને કમિશન આપે છે. સેમ મેથડ, ડેબિટ નોટ આપણું માર્કઅપ હોય તો એના પર 18%, અને રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ ને બધું મેથડ. અકાઉન્ટિંગ
બધું સેમ જ છે, એમાં નથિંગ સ્પેસિફિક સ્પેશિયલ કંઈ નથી આમાં, બરાબર. એટલે આઈ એમ નોટ ટેકિંગ મચ ટાઈમ ઓન ધીસ. પછી કાર રેન્ટલ્સ બેઝિકલી એવું છે કે 2-3 ટાઈપની કાર રેન્ટલ્સની મેથડ હોય છે, બટ જેટલું મેં જોયું છે ટૂરમાં આપણી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ક્લુડિંગ ફ્યુલ જ હોય છે. વિધાઉટ ફ્યુલ કે વિધાઉટ ડ્રાઈવર બહુ ઓછું હોય છે જ્યારે બહાર હોય, કારણ કે હવે બધું તમારા માથે જ હોય કે તમે જ બધું અમને અરેન્જ કરી દેજો. તો મેં ખાલી એ પાર્ટ જ ડિસ્કસ આમાં લીધો છે. બાકી અધર કાર રેન્ટલ્સ બી હોય છે કે ફક્ત ગાડી ભાડે આપી દીધી, ડ્રાઈવર મારો છે જ યા હું પોતે ચલાવી લઈશ, એ પાર્ટ મેં નથી લીધા. બટ એ છે બી થોડું સિમ્પલ, એમાં ફ્લેટ 18% જ છે, જ્યારે ખાલી ફક્ત ગાડી ભાડે આપી દીધી છે આપણે કોઈને, બરાબર, તો એના પર 18% GST છે. બટ આપણા ઇન્ડસ્ટ્રીમાં આ વધારે હોય છે. એમાં એવું છે કે લેટર છે કે કસ્ટમર આવ્યો, આઈ એમ ટોકિંગ ઇન્ડિવિજ્યુઅલી, હું ફરીથી એકવાર કહું છું કે એન્ટાયર પેકેજનો પાર્ટ હોય તો આ મેથડ નથી, બરાબર. આ જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ટાઈપની સર્વિસ હોય કે હવે મારે અહીંયાથી રાજસ્થાન જવું છે, હોટલ મેં ડાયરેક્ટ બુક કરી દીધી છે, રેલવે ટિકિટ્સ મારી થઈ ગઈ છે કે ફ્લાઇટ ટિકિટ્સ થઈ ગઈ છે, મને ખાલી તમે ત્યાંથી એટલે રાજસ્થાનમાં મને આ 5 જગ્યા પર ફરવું છે, તમે મને ગાડીનું અરેન્જમેન્ટ કરી આપો, બરાબર. તો ફક્ત સિંગલ સર્વિસ હું એનો વર્ડ આપીશ, તો સિંગલ સર્વિસ માટેની જ છે. યા તો ડબલ સર્વિસ બી એને કહી શકીએ કે ભાઈ બધું નથી, પણ એમ કીધું કે સર હોટલ અને તમે આજ મને કરી આપજો, બાકી બધું મારા હિસાબે કરી આપીશ, બરાબર. તો સિંગલ ઓર ડબલ, નોટ એન્ટાયર પેકેજ, બરાબર. તો એમાં એવું છે કે 2 મેથડ છે. ફર્સ્ટ ઇઝ કે 12% GST આપણે ભરવાનો થાય છે એના ઉપર વિથ ફૂલ ITC એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ. જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈ ગેસ બધાને ખબર છે, પણ શોર્ટમાં કહી દઉં, જે બી તમે ખર્ચો કરો છો તેના ઉપર જ્યારે GST લાગીને આવે છે અને જ્યારે તમે આગળ સેલ કરો છો એના પર જે GST ભરવાનો થાય છે, તો બેઝિકલી જે નીચે લાગીને આવ્યો છે તેને અમારી લેંગ્વેજમાં આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહીએ છીએ, બરાબર. તો વિથ ITC એનો મતલબ કે એનો બેનિફિટ મળશે, વિધાઉટ ITC એનો મતલબ કે એનો બેનિફિટ નહીં મળશે, બરાબર. એક્ઝામ્પલ બી તમને કહીશ, બટ અત્યારે હું સમજાવું તો ફૂલ ITC એમાં મળશે. હવે આપણે સમજો રાજસ્થાનમાં 5 દિવસ માટે ઇનોવાનું આપણે નક્કી કર્યું છે ભાઈ, પર કિલોમીટર 15 રૂપિયા કે 17 રૂપિયા વોટેવર, સબ્જેક્ટ ટુ મિનિમમ આટલા કિલોમીટર્સ. આઈ ગેસ મોટા મોટી આવું કન્ડિશન્સ હોય છે કે ભાઈ મિનિમમ આટલા કિલોમીટર્સ તો ઘણા છે, બરાબર. ડ્રાઈવરના ફૂડ ચાર્જીસ મેં બી અલગ એટ ટાઈમ્સ હોય છે, અમુક ટાઈમ ઇન્ક્લુડિંગ હોય છે, બરાબર. તો અત્યારે આપણે એવું સમજીએ કે ઇન્ક્લુડિંગ બધું છે, તો એના ઉપર જે બી પ્રાઇસ નક્કી થાય છે તેના ઉપર આપણે 12% GST ભરવાનો થાય છે ઓપ્શન 1માં, બરાબર. હવે એવા કેસમાં આપણને ક્રેડિટ મળે. હવે ક્રેડિટ કઈ મળી શકે એ સવાલ હશે. તમારી પોતાની ગાડી હોય, અગર તમે બાય કરો છો નવી કાર, એમાં જો GST લાગીને આવે છે તો તમે અગર પેસેન્જર્સ માટે યુઝ કરો છો આવી રીતે, તો તમને એની ક્રેડિટ મળશે, બરાબર. બહુ હેવી GST હોય છે એના ઉપર, એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પણ પ્રોવાઇડેડ કે આપણી પોતાની ગાડી હોય. હવે આપણે બેઝિકલી આપણી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ગાડી થોડીક હું મૂકું છું ઓછી હશે, કારણ કે આપણે ટ્રાવેલ બહાર વધારે કરાવતા હોઈએ છીએ. હવે રાજસ્થાનમાં આપણી પોતાની ગાડી હોવી પોસિબલ ઓછું હોય છે, ચાન્સીસ ઓછા હોય છે, હું જેટલું સમજું છું. બટ ઇન કેસ અગર હોય તો આપણને ફૂલ ITC મળી શકે છે ગાડીની, બરાબર. પણ હવે એક પ્રશ્ન એવો હશે કે મારી પોતાની ઇનોવા લીધી છે મારા ફરવા માટે સુરતમાં જ, અને હું રેન્ટલ કાર પર 12% ભરું તો મને મારી ગાડીની ક્રેડિટ મળે? તો એ નહીં મળે. જે ગાડી આપણે પેસેન્જરના ટ્રાવેલિંગ માટે યુઝ કરવાના છે તે જ મળશે, બરાબર. હવે એમ બીજો સવાલ આવે કે ખબર કોણે પડશે? તો ભાઈ ખબર તો નહીં પડે, પણ ખબર પડશે તો તકલીફ પડશે, બરાબર. એટલે જે ઓફિશિયલ છે અત્યારે હું એ ડિસ્કસ કરીશ. એટલે જે વસ્તુ જ્યાં યુઝ થવાની છે એ વસ્તુની જ ક્રેડિટ મળશે આપણને. અહીંયા નથી યુઝ થતી તો ક્રેડિટ નહીં મળશે. તમે જબરજસ્તી લઈ લેશો, તમે રિટર્નમાં નાખી દેશો, તમને બતાવી બી દેશે કે ક્રેડિટ આવી ગઈ છે અકાઉન્ટમાં, બટ ગમે ત્યારે ડિપાર્ટમેન્ટ એને રિવર્સ કરાવડાવશે વિથ ઇન્ટરેસ્ટ વિથ પેનલ્ટી, બરાબર. એટલે પહેલો જે ઓપ્શન છે આપણો દેટ ઇઝ 12% વિથ ફૂલ ITC, બરાબર. હવે ગાડી સિવાય બીજી કઈ ક્રેડિટ હોઈ શકે? તો તમારી પોતાની ગાડી નથી, રાઈટ, બટ તમે કોઈની પાસેથી ગાડી ભાડે લઈ લીધી, કોઈએ તમને ગાડી ભાડે આપી દીધી કે ભાઈ હું તમને દિવસનું 2000 રૂપિયા ભાડું લઈશ, ડ્રાઈવર અને ફ્યુલ આપણું ટ્રાવેલ એજન્ટનું, બરાબર. એટલે આપણે એવું કોલ લઈએ છીએ કે ભાઈ મેં 2000 ભાડે લઈ લીધી, હું એવું એક્સપેક્ટ કરું છું કે ભાઈ 500 રૂપિયાનું મારું ફ્યુલ થશે અને 500 રૂપિયા ડ્રાઈવરને 3000, એટલે હું કસ્ટમરને 4000 રૂપિયામાં હું ડન કરું છું. તો બેઝિકલી એમાં જે ગાડી આપણે ભાડે લીધી, અગર એ આપણને GST ચાર્જ કરીને આપે છે તો આપણને એની ક્રેડિટ મળશે, બરાબર. એ નથી ચાર્જ કરતો તો ક્રેડિટનો સવાલ જ નથી આવતો. એટલે 12%
ની આઈટીસી તમારા એ કાર રેન્ટલ રિલેટેડ જે બી આઇટમ્સ ડાયરેક્ટ રિલેટેડ છે એ બધાની ક્રેડિટ મળશે, ડાયરેક્ટ રિલેટેડ. હવે ઓપ્શન બીમાં એવું છે કે તમે ફ્લેટ 5% ભરી દો વિધાઉટ એની ક્રેડિટ. બરાબર, વધારે પ્રિફર્ડ આ હોય છે ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે બહુ ઓછા એવા હશે કાર જે તમને વિથ જીએસટી તમને લીઝ આપશે. બહુ મોટી કંપની હોય તે લોકો જ નંબર લેતા હોય છે. બાકી જે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર એક બે ગાડી 3 ગાડી જે પોતાની રાખે છે લગભગ જીએસટી નંબર લેતા નથી. તો એવા સિનારીઓમાં એવું છે, બે ઓપ્શન છે. એમાં બી રિવર્સ ચાર્જ મિકેનિઝમ બી છે અને ફોરવર્ડ ચાર્જ બી છે. રિવર્સ ચાર્જ મિકેનિઝમ આઈડિયા છે બધાને ઇન્ડસ્ટ્રીવાળામાં? એક બે જણે છે. ઓકે, હું શોર્ટમાં સમજાવી દઉં. જીએસટી સેલ સાઇડ પર લાગે છે, બરાબર, જે બી આપણી ઇન્કમ થાય એના પર જીએસટી લાગે છે. બટ ગવર્મેન્ટે અમુક એવા લો બનાવ્યા છે કે જેમાં પરચેસ સાઇડ એટલે બેઝિકલી એક્સપેન્સ સાઇડ પર બી જીએસટી ભરવો પડે છે. કોણે? જે એક્સપેન્સ કરે છે તે. ફોર એક્ઝામ્પલ, હું તમને મારી ફીસનું બિલ આપું છું, બરાબર, તમારા માટે ખર્ચો છે. બટ ગવર્મેન્ટ એવું કીધું હોય કે ભાઈ અતિ એટલે બેઝિકલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવું કીધું નથી, બટ એક એક્ઝામ્પલ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફીસની બિલ પર આરસીએમ લાગશે તો મારે જીએસટી ભરવાનો નહીં આવશે. જે રિસીવ કરે છે મારી સર્વિસ એને ભરવાનો આવશે. તેને ગવર્મેન્ટ જીએસટી લોમાં એને ટેકનિકલ લેંગ્વેજમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ કહેવાય. એટલે કે ઊંધું, રિવર્સ એટલે ઇન્કમને બદલે એક્સપેન્સ પર ભરવાનો. બરાબર, તો અમુક જગ્યા પર રિવર્સ ચાર્જ મિકેનિઝમ છે. તો એવું છે કે જ્યારે આપણે બોડી કોર્પોરેટ હોઈએ, બોડી કોર્પોરેટની વ્યાખ્યા કહું તો એક કંપની, સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એમ તો 2-3 વસ્તુ આવે છે, પણ આપણા માટે બેઝિકલી એક કંપની એટલે કે પ્રાઇવેટ લિમિટેડ ઓર અ લિમિટેડ કંપની એને બોડી કોર્પોરેટ કહેવાય. પાર્ટનરશિપ ફોર્મને નથી કહેવાતું. બરાબર, તો જે બોડી કોર્પોરેટ હોય એને અગર આપણે જો સર્વિસ આપતા હોઈએ અને આપણે એટલે બેઝિકલી ટ્રાવેલ એજન્ટ પોતે બોડી કોર્પોરેટ નથી, તો એવા કેસમાં રિવર્સ ચાર્જ લાગે છે. એનો મતલબ કે જેની એક્સપેન્સ છે તેને જીએસટી ભરવાનો છે. હવે સિમ્પ્લિફાઈડ મેનરમાં કહું તો મારી કંપનીનું નામ છે એબીસી પ્રાઇવેટ લિમિટેડ. મેં સનતભાઈ પાસેથી સમજો કે કાર આવી રીતે રેન્ટ પર લીધી છે મેં, બરાબર. એમને મને ઇન્વોઇસ આપ્યું કે અદિતભાઈ 50,000નું ભાડું થશે 5 દિવસનું. એ 50,000 પર એમને જીએસટી ભરવાનું નહીં આવશે, બિલકુલ મારે ભરવાનો આવશે, કારણ કે હું એક બોડી કોર્પોરેટ છું, બેઝિકલી પ્રાઇવેટ લિમિટેડ ઓર અ લિમિટેડ કંપની. બરાબર, એ જ વસ્તુ અગર સનતભાઈ પોતે બોડી કોર્પોરેટ હોય, એમની કંપની બી જે સનત રેલિયા પ્રાઇવેટ લિમિટેડ કરીને નામ છે ફોર એક્ઝામ્પલ, તો એવા કેસમાં એમને ભરવાનો આવશે. જ્યારે બંને બોડી કોર્પોરેટ હોય તો જ્યારે જે પ્રોવાઈડ કરે છે એને, અને એક સિંગલ બોડી કોર્પોરેટ હોય તો જે બોડી કોર્પોરેટ છે એના પર લાગે છે. કન્ફ્યુઝન? આ સ્લાઇડ હું તમને આપીશ, સિમ્પલ મેં લખેલું છે કે જેનો સપ્લાયર ઇઝ અ બોડી કોર્પોરેટ તો જીએસટી 5% ભરવાનું છે, બરાબર. અને જે સપ્લાયર બોડી કોર્પોરેટ નથી તો અને રિસીવર ઇઝ અ બોડી કોર્પોરેટ તો રિસીવરે ભરવાનો. એટલે બેઝિકલી જે કંપની છે ને એને ભરવાનો. જ્યારે બંને કંપની છે તો જ્યારે જે સર્વિસ આપે છે તેને ભરવાનો, બરાબર. તો એમાં બે મેથડ છે કે ભાઈ વેન સપ્લાયર ઇઝ અ બોડી કોર્પોરેટ તો એને 5% જીએસટી ભરવાનું છે. એમાં ફોરવર્ડ ચાર્જ કે રિવર્સ ચાર્જ નથી આવતું. કેમ? કારણ કે મેં પહેલાં જ કીધું કે બોડી કોર્પોરેટ અગર કોઈ હોય તો એને ભરવાનું જ છે. અને જ્યારે સપ્લાયર ઇઝ નોટ અ બોડી કોર્પોરેટ એટલે બેઝિકલી સનતભાઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી એમની પોતાની, પાર્ટનરશિપ ફર્મ છે કે પ્રોપ્રાઇટરશિપ ફર્મ છે, તો એવા કેસમાં બે ઓપ્શન છે કે જ્યારે એ કોઈ પ્રાઇવેટ લિમિટેડને સર્વિસ આપે છે ત્યારે આરસીએમ લાગશે, એટલે એમને નહીં ભરવાના આવે, મારે ભરવાના આવશે, બરાબર. અને જ્યારે એ કોઈ પાર્ટનરશિપ ફર્મને આપે છે, લેટ અસ સે કે બાહુવલસાડની પાર્ટનરશિપ ફર્મ છે, તો એમને અગર ઇન્વોઇસ રેઝ કરશે તો એમને આરસીએમ નહીં લાગશે, એમને ફોરવર્ડ ચાર્જ એટલે બેઝિકલી નોર્મલ મેથડથી એમને ટેક્સ ભરવાનો આવશે 5% વાળામાં. આ વસ્તુ ફક્ત 5% વાળામાં જ છે, 12% વાળામાં આવું નથી. જ્યારે 12% તમે ઇન્વોઇસ રેઝ કરશો તો તમારે જ ભરવાનું છે. એવું નહીં કે મેં 12%માં હું છું તો બોડી કોર્પોરેટ છે તો એ 12% ભરી લેશે, એવું નથી. એટલે એક માઇન્ડમાં રાખજો. હવે ઘણીવાર એવું માઇન્ડમાં આવે કે કયું ઓપ્શન ઓપ્ટ કરવું, બરાબર. તો આપણી ઇન્ડસ્ટ્રીમાં 5% વાળું મેં જેટલું મારું એનાલિસિસ છે, જરૂરી નથી કે બધાને એપ્લિકેબલ હોય, કારણ કે પોતાની ગાડી બહુ ઓછા લોકોની હોય છે. એ આપણે ગાડી અગર ભાડે બી લેતા હોઈએ તો 12% લગાવીને આપવાવાળો વર્ગ એટલો બધો નથી. એવું નથી કે નથી જ, બટ એ હવે કેવું છે કે પર્સન ટુ પર્સન, એજન્ટ ટુ એજન્ટ તમારું કયા સાથે ટાઈઅપ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે કોઈ ઇન્ડસ્ટ્રી સાથે ટાઈઅપ છે, ઓલા કે એવી રીતે કોઈ ટાઈઅપ છે કે એ લોકો તમને આપી દે છે આવી રીતે, તો એક અલગ વસ્તુ છે, કારણ કે એ તમને ક્રેડિટ મળશે તો તમને બેનિફિશિયલ થશે અગર સામેવાળો 12% લગાવીને આપતો હોય તો. બટ સામેવાળો અગર
ઈધર અનરજિસ્ટર્ડ છે યા એ બી 5%માં જ છે, તો તમે બી 5%માં જાઓ તો એડવાઇઝેબલ એ થાય છે. અને ઘણીવાર એવું બી હોય છે કે માર્જિન કેટલું છે એના ઉપર બી કે કયોમાં જીએસટી વધારે ભરવાનો આવે છે એના ઉપર બી ડિફર કરે છે. બટ જે તમે 12% વાળું ઓપ્ટ કરો છો તેમાં થોડા રૂલ્સ વધારે લાગે છે જીએસટીના. જ્યારે જીએસટી ડિપાર્ટમેન્ટ પાસેથી આપણે ક્રેડિટ પાછી લેવાની હોય ને એટલે એ લોકો થોડા વધારે સ્ટ્રિક્ટ હોય, એટલે બધા એંગલ્સ વધારે સ્ટ્રિક્ટ રાખેલા હોય, બરાબર. અને જ્યારે 5% ફ્લેટ ભરી દેવાનો તે એઝ એન પર્સન તમારા માટે બી બહુ ઇઝી છે કે ભાઈ 50,000 એમાં 5% 2,500 ભરી દો, ઓલામાં 12% ગણો, ક્રેડિટ ચેક કરો, ઓલાએ રિટર્ન ભર્યું નહીં ભર્યું, બીજા બધા એંગલ્સ છે, એને ટેક્સ ભર્યો નહીં ભર્યો, એને રિટર્ન ટાઈમ લઈ ભર્યું કે નહીં, બરાબર, એ બધું ચેક કરો ને પછી તમે 12% પર ક્રેડિટ ભરો, બરાબર. તો એ ઓવરઓલ લિટલ કોમ્પ્લિકેટેડ છે. બટ જ્યારે મોનિટરી ટર્મમાં ફાયદો થતો હોય તો કોમ્પ્લિકેટેડ ઇઝ સેકન્ડરી થિંગ, કારણ કે એ કામ તમારા અકાઉન્ટન્ટ યા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું હશે જે બી તમારું જોતો હશે તે, બરાબર. તો બેઝિકલી આને સમરાઇઝ કરું તો કાર રેન્ટલ્સ ઇન્ક્લુડિંગ ફ્યુલમાં ખાસ ધ્યાન રાખજો. મેં તમને ફરીથી કીધું હતું પહેલાં જ કે વિધાઉટ ફ્યુલ વિધાઉટ ડ્રાઈવરમાં 18% ફ્લેટ છે, બટ એ નોર્મલી આપણી ઇન્ડસ્ટ્રીમાં એટલું હોતું નથી, બરાબર. અગર એ હોય છે તો 18% એના પર વિથ ક્રેડિટ, બરાબર. અને જ્યારે આપણે ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં જ્યારે કોઈ ગાડી આપણે એમને આપી દઈએ છીએ આઉટરાઇટ 10 દિવસ માટે કે 5 દિવસ માટે કે વોટેવર, તો ત્યારે બે છે 12% વિથ ક્રેડિટ, 5% વિધાઉટ ક્રેડિટ. 5%માં બી બોડી કોર્પોરેટ હોય તો RCMમાં જશે અને આપણે નથી ભરવાનો, સામેવાળાએ ભરવાનો છે. જે બોડી કોર્પોરેટ હોય તે બોડી કોર્પોરેટ એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓર લિમિટેડ કંપની, એ બે સૌથી ક્રુશિયલ છે, બરાબર. બાકી ઇન્ડિવિજ્યુઅલ પ્રોપ્રાઇટર પાર્ટનરશિપ ફર્મ એ બધામાં આપણે જ ભરવાનો આવશે, બરાબર. નોર્મલી આપણા આરસીએમ આપણે કોરિયર વાળો આવે તો એનું આરસીએમ આપણે ભરીએ છીએ, પછી ટ્રાન્સપોર્ટનું કંઈ બિલ આવે તો આપણે આરસીએમ ભરીએ. કુરિયર પર આરસીએમ નથી, કોરિયર પર નથી. ના, ટ્રાન્સપોર્ટ પર છે. વધારે આરસીએમમાં હું તમને એ બી કહી દઉં, આરસીએમ જે નોર્મલી જે આવે છે બેઝિકલી એક હોય છે ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ. ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ એટલે હોટેલ્સવાળાને વધારે એપ્લિકેબલ હોય કે તમે શાકભાજી મંગાવી કે કોઈ મટીરિયલ્સ મંગાવ્યું તો ઓલો જ્યારે તમારે ત્યાં હોમ ડિલિવરી કરી જાય છે તો એ તમને ઇન્વોઇસ આપી જાય ને પ્લસ એનું ભાડું આપી જાય, ટ્રકનું ભાડું જે 200-500 રૂપિયા ફ્રેટ ચાર્જીસ જ્યાંથી એ વસ્તુ આવે છે, યા ફર્નિચર મંગાવ્યું હોય વોટેવર, તો એ જે બી હોય તેમાં અગર એને જીએસટી ચાર્જ નથી કર્યો, એક વસ્તુ સમજો, ટ્રાન્સપોર્ટર પાસે બી એવો ઓપ્શન છે કે એ પોતે 12% ભરે યા 5% ભરે યા 5% આપણે ભરીએ. સિમ્પલ લેંગ્વેજમાં એટલું કહું કે એણે જીએસટી ચાર્જ નથી કર્યું એના બિલમાં અને આપણે ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ ચૂકવીએ છીએ તો રિવર્સ ચાર્જમાં આપણે ભરવાનું ઊભું થાય છે, બરાબર. એટલે અકાઉન્ટિંગમાં બી હું તમને એવું સજેસ્ટ કરીશ કે ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ વિથ જીએસટી, ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ આરસીએમ એવા બે પાર્ટ કરી દેવાના, એટલે કાલે ઉઠીને તમને બી ખબર પડે મારે કેટલી વેલ્યુ પર ભરવાનું હતું. અને તમે જ્યારે તમારું ફાઇનલ રિટર્ન ઓડિટ કંઈ બી કરો યા જીએસટી ઓફિસર આવીને વેરીફાઈ કરે તો એના માટે બી ઇઝી રહે કે બધું ડિટેલ જોવું નહીં પડે કે સર આટલું મારું જીએસટી વાળું છે, આટલું જીએસટી વગરનું છે, દેટ્સ ઇટ. એના ઉપર આપણે રિવર્સ ચાર્જમાં ભરવાનું આવે છે, બરાબર. બીજું છે એક એડવોકેટની ફી ઉપર. કોઈ બી એડવોકેટ, નોટ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, નોટ એન એન્જિનિયર, નોટ એન અકાઉન્ટન્ટ, ઓનલી એડવોકેટ જેની પાસે ઓફિશિયલી ડિગ્રી છે, બરાબર. એવા કેસમાં એ જે બી સર્વિસ આપે છે આપણને એના પર આપણને રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં 18% ભરવાનો આવે છે, બરાબર. હમણાં રિસન્ટલી 1 ઓક્ટોબરથી એક નવું એડ થયું છે, એ બી કદાચ આપણને લાગી શકે છે. કમર્શિયલ પ્રોપર્ટી જો આપણે ભાડે લીધી હોય અને સામેવાળો એના પર જીએસટી ચાર્જ નથી કરતો, બરાબર, તો એવા કેસમાં આપણે જીએસટી ભરવાનો આવે છે રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં અને ફક્ત કેશથી જ ભરવાનું આવે છે. કેશ એટલે બેઝિકલી કેશ યા બેંક, બરાબર. અમારે જીએસટીની કેશનો મતલબ કે બેંક થ્રુ અને ક્રેડિટ એટલે કોઈ બીજી પરચેસની ક્રેડિટથી. બટ આરસીએમ કમ્પલસરી કેશથી જ ભરવાનો આવે છે અને એની નેક્સ્ટ મંથ તમને ક્રેડિટ મળે છે, નેક્સ્ટ મંથ એની પાછી ક્રેડિટ મળે છે. બટ શેમાં? બીજી કોઈ સર્વિસની સામે પાછું નેક્સ્ટ મંથ આરસીએમ ભરવાનો આવે તો એમાં એ ક્રેડિટ યુટિલાઇઝ નહીં થાય. આરસીએમ કમ્પલસરી કેશમાં જ ભરવાનો છે, બીજી જગ્યા પર તમે એને યુટિલાઇઝ કરી શકશો આરસીએમમાં, બરાબર. આ 3 મેજર છે. એમ તો 8-10 પોઈન્ટ છે એમાં, બટ આ નોર્મલ આપણને એ આવે છે. એક સ્પોન્સરશિપ આવે છે, બટ એ બધું આપણી જગ્યા પર ઓછું હોય છે, બધી વસ્તુ એ બધું બીજી એંગલ્સ પર હોય છે. પણ આ 3 વસ્તુ એવું છે જે આરસીએમ બહુ મેજરલી હિટ થઈ શકે છે અને જે મોટા મોટી ઇગ્નોર્ડ રહી છે અને એના પર જ્યારે બી પછી નોટિસ આવે છે ત્યારે આપણને ઇન્ટરેસ્ટ પેનલ્ટી લાગે છે. અચ્છા, એક હજી વસ્તુ જે હમણાં રિસન્ટલી ડિપાર્ટમેન્ટે નોટિસ બહુ ઇસ્યુ કરી છે, ડિજિટલ એડવર્ટિઝમેન્ટ, ઇમ્પોર્ટ ઓફ સર્વિસ,
બરાબર. એના ઉપર બી આપણને રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં જીએસટી લાગે છે, બરાબર. ફેસબુક વાળાએ જે ઇનિશિયલ યર્સમાં જે એડવર્ટિઝમેન્ટ આપણે આપતા હતા તે એ લોકો ફેસબુક આયર્લેન્ડ લિમિટેડ એટલે આયર્લેન્ડની ફેસબુક લિમિટેડ એમાં ઇન્વોઇસ આપણને રેઝ કરતી હતી અને આપણે તો કેવું છે ખાતામાંથી ડાયરેક્ટ પૈસા કપાઈ જાય એટલે આપણે કોઈ દિવસ ઇન્વોઇસ એવા જોયા નથી કે હશે કંઈક આપણે પેમેન્ટ 200, 500, 5000 કરી નાખ્યું એમ, બરાબર. બટ બેઝિકલી એ ઇનિશિયલી ફેસબુક આયર્લેન્ડ લિમિટેડ ઇન્વોઇસ રેઝ કરતું હતું, તેના ઉપર બી આપણને આરસીએમ ભરવાનું આવે છે. અત્યારે સેન્ટર જીએસટી ડિપાર્ટમેન્ટે 17-18ની નોટિસો કાઢી છે. 17-18થી લઈને 22-23ની બધી નોટિસ કાઢી છે. જેટલી ટેક્સ અમાઉન્ટ છે ને એનાથી વધારે ઇન્ટરેસ્ટ છે અને એટલી જ પેનલ્ટી છે. વિયર્ડ છે પણ છે, બરાબર. એટલે એ વસ્તુ બહુ જરૂરી છે કે આપણને એ ખબર હોય કે કઈ વસ્તુ પર શું ટેક્સ લાગે છે, બરાબર. એના માટે અકાઉન્ટિંગ પ્રોપર થવું જરૂરી છે તમારે ત્યાં. કારણ કે હવે સમજો ટ્રાન્સપોર્ટ એક્સપેન્સને તમે ઓફિસ એક્સપેન્સમાં નાખી દીધું તો કોઈને જ નહીં ખબર પડે, મે બી ઓફિસરને બી નહીં ખબર પડે, એવું બી બની શકે. બટ પ્રોપર હેડિંગ હોય તો કેવું છે કે એટલીસ્ટ તમારા જે છેલ્લા એન્યુઅલ રિટર્ન કે જે સીએ કે એડવોકેટ કે જે કન્સલ્ટન્ટ તમારું રિટર્ન ફાઇલ કરે છે, અગર એના ધ્યાનમાં આવે તો એ તમને એકવાર ટકોર કરે કે ભાઈ આના પર આપણે આરસીએમ ભરવાનો થાય છે, અગર નહીં ભર્યો હોય તો ભરી દઈએ. અને એક બીજું સેટબેક એ છે કે અગર 74 બેઝિકલી ફ્રોડ, ટેકનિકલ લેંગ્વેજ કહું છું, એના નામની જો નોટિસ આવી હોય ને તો તમને એ પછી 5 વર્ષ પછી તમને એની ક્રેડિટ બી નથી મળતી. ભરવાના ઇન્ટરેસ્ટ પેનલ્ટી સાથે એને ક્રેડિટ બી નથી મળતી. અત્યારે ભરશો તો નેક્સ્ટ મંથ જ ક્રેડિટ તરત મળી જાય છે. બટ નહીં ભર્યા તો બધું ભરો વિધાઉટ પેનલ્ટી. હાલાકી હવે એ સેક્શન હટી ગઈ છે, પહેલાં હતું 2023-24 તક, હવે એને ગવર્મેન્ટે કાઢી નાખ્યું છે. નવા વર્ષો માટે, જૂના માટે હજી કન્ટિન્યુ છે, બરાબર. બાકી પહેલાં એવું હતું કે આરસીએમમાં અગર એકવાર નોટિસ આવી ડિપાર્ટમેન્ટની તો તમારે ભરવાનું છે ને ક્રેડિટ બી નહીં મળે. અત્યારે મળે છે, એવું છે, બરાબર. હવે આપણું મેઇન પાર્ટ ક્લબિંગ ઓફ ઓલ, બરાબર. યા મેજરલી બધું આવે. કોઈ એકાદ સર્વિસ નહીં હોય તો એનો મતલબ એવું નથી કે આપણે આમાં નહીં આવીએ. એટલે બેઝિકલી કોઈ બી એક ટૂર પેકેજ, લાઈક હું આવ્યો તમારે ત્યાં કે સર મને રાજસ્થાન જવું છે 10 દિવસ માટે, તમે મને ટ્રીપ ઓર્ગેનાઇઝ કરી આપો, તો તમે મને કહો કે ભાઈ ઉદયપુર, જૈસલમેર ને જયપુર 3 સારી પ્લેસ છે. યા અબ્રોડની વાત કરું તો ભાઈ સિંગાપુર છે તો સિંગાપુર ને બાલીની તમે મને ટ્રીપ ઓર્ગેનાઇઝ કરી આપી, યા બાલી, મલેશિયા, વોટેવર, બરાબર. એટલે એમાં તમે મને રાઇટ ફ્રોમ બુકિંગ ઓફ ટિકિટ્સથી લઈને ટિકિટ્સ, ટ્રાવેલિંગ, હોટેલ, એન્ટરટેનમેન્ટ, ત્યાંનું ટ્રાવેલ, રિટર્ન ટિકિટ્સ પ્લસ ફૂડ એટ ટાઈમ્સ એ ડિપેન્ડ્સ હવે કસ્ટમર લેવા માંગે છે કે નહીં. તો એવરીથિંગ ઇઝ કવર્ડ ઇન અ પેકેજ, બરાબર. તો એ એન્ટાયર પેકેજ પર આપણે જીએસટીની વાત કરીએ તો એમાં બી મેથડ છે, બરાબર. ફર્સ્ટ થિંગ ઇઝ 5% જે ટોટલ પેકેજ તમારું નક્કી થાય છે એના ઉપર 5%, 1 લાખ હોય, 5 લાખ હોય કે 50 લાખ હોય, કોઈ લિમિટ નથી. ફ્લેટ 5%. કોઈ પણ પ્રકારની ક્રેડિટ મળશે નહીં. તો કોઈ ક્રેડિટ નહીં મળે. ફોર એક્ઝામ્પલ રાજસ્થાનમાં તમે ઉદય પેલેસ બુક કરાવ્યું આપણે, તો ઉદય પેલેસવાળાએ આપણને ઇન્વોઇસ રેઝ કર્યું 1 લાખ પ્લસ સમજો કે ભાઈ 18% જીએસટી, તો એ 18% જીએસટીની ક્રેડિટ તમને મળશે નહીં અગર તમે 5% ઓપ્ટ કરો છો તો. કાર રેન્ટલવાળાએ તમને ઇન્વોઇસ રેઝ કર્યું 12%નું અને તમે 5% આઉટસાઇડ એટલે પેકેજ પર ચાર્જ કરવાનો છો તો એની તમને ક્રેડિટ મળશે નહીં, બરાબર. કોઈ પણ પ્રકારની બેઝિકલી ક્રેડિટ નહીં મળશે તમને આમાં. એક જ ક્રેડિટ મળશે જ્યારે તમે આખું ને આખું પેકેજ કોઈને આઉટસોર્સ કરી નાખ્યું. ફોર એક્ઝામ્પલ મારી પાસે, હું જ પોતે ટ્રાવેલ એજન્ટ છું, મને સનતે કીધું હતી ભાઈ 50 જણને અમારે ઓસ્ટ્રેલિયા જવું છે, પણ મારી એવી કેપેસિટી નથી કે હું એવું ઓર્ગેનાઇઝ કરી શકું. એટલે મેં શું કર્યું કે ભાઈ વિનેશભાઈને કીધું કે વિનેશભાઈ તમે કરી દો અને મારું થોડુંક માર્જિન એડ કરી આપજો, યા એવી જગ્યા રાખજો. એટલે વિનેશભાઈએ મને કીધું કે અજીતભાઈ તમે 4 લાખમાં હું તમને આપી દઈશ 50 જણનું. એટલે મેં પછી એવું કર્યું કે સનતભાઈને કીધું સનતભાઈ આપણે 4 લાખ ને 20,000માં હું તમને આપી શકીશ, બરાબર. તો વિનેશભાઈએ મારી પાસે ચાર્જ કરે 4 લાખ પ્લસ 5% જીએસટી, 5% જ છે, બરાબર. તો બરાબર, અને હું સનતભાઈને ચાર્જ કરીશ 4,20,000 પ્લસ 5% જીએસટી. તો એવા કેસમાં જ્યારે આઉટરાઇટ સબલેટ કર્યું છે મેં, યા આઉટસોર્સ કર્યું છે, જે લેંગ્વેજ યુઝ કરતો હોય આપણે, બરાબર, બારોબાર આપી દીધું કોઈને કોન્ટ્રાક્ટ, બરાબર. તો એવા કેસમાં એમને જે મને જીએસટી ચાર્જ કર્યો છે એની મને ક્રેડિટ મળશે, બરાબર. સેમ લાઇન ઓફ બિઝનેસ છે એટલે સેમ લાઇન ઓફ બિઝનેસમાં પાછું એવું નહીં કે હોટલ ટુ પેકેજ, એન્ટાયર પેકેજ જ આઉટસોર્સ થવો જોઈએ. એ એક
માઇન્ડમાં ક્લેરિટી રાખે. પછી એવું નહીં કે હવે એમને મને બધું કીધું ને એમાંથી ફક્ત 2 વસ્તુ મેં વિનેશભાઈને કીધું, વિનેશભાઈ કીધું હું તને 2 લાખમાં આટલું આપી દઈશ, તો પછી એ નહીં ચાલશે. એન્ટાયર સપ્લેટ થવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું. તો એવા કેસમાં 5% વાળી બી આઈટમ હશે ને તો બી આપણને ક્રેડિટ મળશે. બરાબર, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. હવે આમાં તમારો એક કોમન પ્રશ્ન હશે કે 5% અલગથી કોઈ આપતું નથી, બધા મગજમારી કરે છે. એ પ્રોબ્લેમ છે, હું સમજુ છું. જ્યારે B2Cમાં આપણે કામ કરીએ ને ત્યારે તમને નહીં અમને બી નડે છે. અમે બી જ્યારે GST 18% માંગીએ રિટર્ન માટે, જેની પાસે GST નંબર નથી તો અમને નહીં આપતા એ લોકો. બરાબર, એટલે બેઝિકલી આપણે આપણી સર્વિસ ચાર્જમાં એને એડ કરી નાખવું. કઈ રીતના કરવું એ તમે વધારે જાણો છો. બરાબર, પણ તમે એવું વિચારો કે એ 5% એની પાસેથી હું ન લઈને હું બચાવી લઉં 5% અને તમે પૈસા બેંકમાં ડિપોઝિટ કરો છો, તો ડિપાર્ટમેન્ટ પાસે ડેટાનું બહુ મોટું સોર્સ છે. બરાબર, આપણે બેંકમાં ડિપોઝિટ કરી દઈએ, ચેકથી પૈસા લઈએ, કોઈને ખબર નહીં પડે એવું નથી. ડિપાર્ટમેન્ટ અત્યારે બહુ મોટા પાયે ડેટા એક્યુમ્યુલેટ કરે છે. હું તમને એવું એડવાઇસ કરીશ કે એવું નહીં કરતા. બરાબર, કોઈ બીજો રસ્તો કાઢો રાધર દેન ધીસ. બરાબર, મારા બી ક્લાયન્ટ છે તે નથી અમુક વાર સમજતા. હું બી સમજુ છું કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ અને લોનો પ્રોબ્લેમ હંમેશા ક્લેશ જ થતો હોય છે, બટ ટ્રાય ટુ મેનેજ ઇટ. કારણ કે કસ્ટમર તો આજે ટ્રીપ ફરીને ચાલ્યો ગયો, ડિપાર્ટમેન્ટ તો તમને જ પકડશે. સર્વિસ પ્રોવાઈડર ઇઝ ઓનલી લાયબલ. સર્વિસ રિસીવર પર કોઈ દિવસ એ એંગલ પર આવતું નથી. બરાબર, એટલે હું તો મજા કરીને નીકળી ગયો, અલ્ટિમેટલી ડિપાર્ટમેન્ટ તમારા ગળે આવશે અને તમને ભરાવશે 5% પ્લસ ઇન્ટરેસ્ટ પ્લસ પેનલ્ટી. ને કદાચ તમારું માર્જિન એટલું નહીં હશે, એનાથી વધારે ભરવાનું હશે. બરાબર, અને નહીં જશે, હું શ્યોર છું. કારણ કે એ જે ફિગર નીકળે છે ને બહુ મોટા નીકળે છે બધા. બરાબર, એટલે એવું એક એડવાઇસ કરું છું કે એને તમે કઈ બી રીતના મેનેજ કરો. આઈડિયા લો કોઈની પાસેથી કે ભાઈ કેવી રીતે મેનેજ કરીએ, અને કસ્ટમરને કન્વિન્સ કરો કે કેવી રીતે એને તમે કન્વર્ટ કરજો. હું બધું ઓફિશિયલી નહીં કહી શકીશ, બટ અમે જોયું છે કે ભાઈ આપણે પૈસા લઈ લીધા, GST નથી ભરતા પણ બેંકમાં ભરી દીધા. કેમ? મારે એરલાઇન વાળાને ચેકથી આપવાનું છે, હોટેલ વાળાને ચેકથી આપવાનું, તો હું કેવી રીતે કરું પેમેન્ટ? બરાબર, પણ એ નહીં ચાલે એ વસ્તુ. ડિપાર્ટમેન્ટને તમે આ આન્સર જે તમે તમારા કન્સલ્ટન્ટને કહેતા હશો તો ડિપાર્ટમેન્ટના ઓફિસરને તમે એવું નહીં કહી શકશો. કન્સલ્ટન્ટને એવા જ આન્સર આપવા કે જે આપણે ઓફિસરને બી આપી શકીએ. એને નહીં આપી શકીએ તો કન્સલ્ટન્ટને કહ્યું ભાઈ આ પ્રોબ્લેમ છે, રસ્તો મને કહો. એવું નહીં કહો કે હવે હું શું કરું, એવું સ્ટેટમેન્ટ નથી. કારણ કે અલ્ટિમેટલી ટેક્સ ભરવાનો નથી ડિપાર્ટમેન્ટને આવવાનો, નથી તમારા કન્સલ્ટન્ટને આવવાનો, કે નથી તમારા કસ્ટમરને આવવાનો, તમને પોતાને જ આવવાનો છે. એટલે એ એંગલ પર તમે થોડા સ્ટ્રિક્ટ રહેશો તો તમને સારું પડશે. અગેન મેં તમને જે આ ફર્સ્ટ પાર્ટ કીધો તે કે જેમાં આપણે 5% ભરવાનો છે વિધાઉટ એની ક્રેડિટ, અને ટોટલ જે બી ઇન્કમ આવે છે તે. હવે 4 લાખ આવે તો 4 લાખ પર 20%, 2 લાખ આવે છે તો 2 લાખ પર 20%, 10 લાખ આવે છે તો 10 લાખ જે આવે છે તે. બરાબર, ઓફિશિયલી. બીજું એંગલ છે કે હા તમે એમ કીધું કે ટોટલ ઇન્કમ ઉપર, અને હમણાં જે તમે એક્ઝામ્પલ જે આપ્યું ને એમ કીધું કે 4 લાખનું પેકેજ છે. રાઈટ, પેકેજ અલગ હોય છે અને ઇન્કમ અલગ હોય છે. સપોઝ કે 4 લાખ નહીં, ટોટલ જે અમાઉન્ટ ચાર્જ કરીએ તે આપણી ઇન્કમ નહીં. આપણી ઇન્કમ. હા, ક્રોસ રિસીટ્સ કસ્ટમર પાસે જે ટોટલ પેકેજના રૂપિયા લઈએ તે ઇન્કમ નહીં. હવે સેકન્ડ એંગલ છે કમિશન વેલ્યુ પર 18% યા સર્વિસ ચાર્જ પર 18%, યા આપણું માર્કઅપ વર્ડ યુઝ કરીએ કે જે બી ગણો. બેઝિકલી પેકેજનો ખર્ચો મેં કાઢ્યો ટોટલ કે ભાઈ મારે બધું મળીને 3 લાખનો ખર્ચો થાય છે અને મને આમાં 50,000ની ઇન્કમ જોઈએ છે. બરાબર, તો એ 50,000 આપણે એને ઇન્વોઇસ રેઝ કરવાનું, બાકીનું આપણે ડેબિટ નોટ ઇસ્યુ કરવાની, રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ જે મેં આગળ સમજાવ્યું છે એ પ્રમાણે, અને 50,000 પર આપણે 18% GST ભરવાનું. બરાબર, એમાં બી કસ્ટમર કહેશે તમારી ઇન્કમ 50,000 આટલી બધી. બરાબર, ઓછા કરો, કંઈક પ્રોબ્લેમ છે પણ મેનેજ કરવું પડશે. બરાબર, એટલે જે બેઝિકલી આપણું માર્કઅપ છે, બરાબર, એને તમે એક અલગથી ઇન્વોઇસ રેઝ કરીને પર 18% તમે ભરી શકો છો. બરાબર, ફૂલ વેલ્યુ પર 5% ભરવાનું એટ ટાઈમ્સ વધારે બી થાય છે. હવે તમારે એનાલિઝ કરવાનું કે ભાઈ તમારું માર્કઅપ અને ટોટલના 5% ને તમારા માર્કઅપના 18%માં કયું વધારે આવે છે એ પ્રમાણે તમે એને મેનેજ કરી શકો છો. બરાબર, હવે કસ્ટમર નથી આપતા, નથી સમજતા, એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે, લોનો પ્રોબ્લેમ નથી. એ તમારે કસ્ટમર યા તો કન્વિન્સ કરો, યા તો તમે એને કઈ રીતના ટેકલ કરવું ઓફિશિયલી અનઓફિશિયલી, એ તમે બધા હોશિયાર જ છો મારાથી વધારે. એટલે એ કન્વિન્સ કરી શકાય. સોરી, નિર્મલા સીતારામને કન્વિન્સ કરી શકાય માર્કેટ પ્રોબ્લેમ. એમને તો છે ને એમને કન્વિન્સ કરવું એટલે લગભગ ટફેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ છે.
સનતભાઈ બેઠા છે એટલે તમે ખાલી વાત કહી દો કે જ્યારે હોટલ ઇન્ડસ્ટ્રી પર આવેલું ત્યારે બી આવું બહુ કોમ્પ્લિકેટેડ હતું. ત્યારે કોમ્પ્લિકેટેડ હતું કે કયો રેટ લાગે, ક્યારે શું લાગે, એ પ્રોબ્લેમ હતો. આપણામાં એટલીસ્ટ રેટ તો કન્ફર્મ છે. પ્રોબ્લેમ છે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. એ વખતે તો પ્રોબ્લેમ હતો કે ડિક્લેર ટેરિફ સવારે હોટલનો 5,000, સાંજે રૂમ વધારે છે તો 3,000માં બી આપી દીધું કે રૂમ એકદમ ઓછા છે અને એકદમ હવે લગ્નની સિઝન આવી તો ભાઈ 50,000માં બી રૂમ જવા માંડ્યા છે. હવે તો ભાઈ ઇન્ડિયા પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચ હતી, ફાઇનલ મેચ હતી તો ભાઈ લાખ રૂપિયાના હોસ્પિટલના રૂમ્સ બી જતા હતા. હોટલ તો છોડો, હોસ્પિટલના બી જતા હતા. બરાબર? એટલે એવું છે. એટલે એમાં એવું હતું કે આખા દિવસમાં જે હાઈએસ્ટ રેટ હોય એના ઉપર જે જીએસટી લાગે તે આખા દિવસનો ભરવાનો. હવે સવારે કસ્ટમર આવ્યો, મેં 5,000માં રૂમ આપી, મેં 12% ચાર્જ કર્યા. સાંજે કોઈ કસ્ટમર આવ્યો એ મને 8,000માં બી રેડી છે તો મારે 18% લેવાના. તો તે વખતે એવું હતું કે 5,000 બી 18 જ ભરવાના. હવે કસ્ટમર પાસે એકવાર ઇન્વોઇસ રેઝ કર્યા પછી પાછું એને રિવાઇઝ કરવું, પહેલું ચેલેન્જ જે ઇમ્પોસિબલ હતું, કોઈ સાંભળે નહીં. સેકન્ડ ચેલેન્જ કે 5,000 પર 18% એની પાસેથી લેવું એટલે એના સીએને ફોટો મોકલે, યાર આના પર આટલું કેવી રીતે? લાઈક હમણાં જ મારો ભાઈ હમણાં ગયેલો હતો જિંજર હોટલ, નહીં સોરી લેમન ટ્રી, એનું રેસ્ટોરન્ટ પર 18% એને ચાર્જ કરેલો જીએસટી. તો એણે મને ફોટો મોકલો મારા સગા ભાઈએ કે યાર આથી 18% જીએસટી થોડી છે. પહેલાં ઓરલી મને ફોન કર્યો કે એના 5% છે. પછી એને મોકલો લેમન ટ્રી, મેં કીધું ભાઈ આમાં તો 18% જ લાગશે બિકોઝ એની રૂમ ટેરિફ 7,500 ની ઉપર છે તો એનામાં ચાર્જ અલગ છે. એટલે બેઝિકલી કસ્ટમર્સ એમના ફ્રેન્ડ્સને કે એમના કન્સલ્ટન્ટને ફોટો મોકલીને કરે, પછી તમારી સાથે ડિસ્કશન કરે કે ભાઈ તમે આમ કેમ કરો છો. એટલે એ બધા બહુ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ ત્યારે તો બહુ વધારે હતા. વિથ એન્ડ્યુમરસ રિપ્રેઝન્ટેશન સનતભાઈએ બહુ સારો એવો ટાસ્ક લીધેલો એમને અને રિઝલ્ટ મળ્યું છે. હમણાં પાછું થોડુંક હજી બેનિફિટ આપ્યા છે આ 55th કાઉન્સિલ મિટિંગમાં. એટલે કેવું છે કે આપણામાં રેટનો પ્રોબ્લેમ નથી, આપણો પ્રોબ્લેમ છે પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ પ્રોબ્લેમમાં તમે મેડમને શું કહો કે મેડમ કસ્ટમર 18% નહીં આપતા? એવું તો બહુ ડિફિકલ્ટ થઈ જશે. મેડમને પેરેલલ ઇકોનોમી નીકળવી છે, એ લોકો બૂસ્ટ કરે છે પેરેલલ ઇકોનોમીને. એ લોકોને જીએસટીમાં જ ઇન્ટરેસ્ટ છે, જેટલા વધારે આવે એટલા. એ પેરેલલ ઇકોનોમી જ ફોર્મ થઈ રહી છે અલ્ટિમેટલી. એટલે આ બેઝિસ એટલે આ એંગલ પર ફ્રેન્કલી રિપ્રેઝન્ટેશન ઇઝ ઓલ્સો નોટ વાયેબલ. કારણ કે કોઈ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ હોય તો કહી શકીએ, કસ્ટમર નથી આપતા એ પર્સનલ પ્રોબ્લેમ થઈ ગયો. જરૂરી નથી ને કે બધાને હવે ઓનલાઈન છે બધા બાય ડિફોલ્ટ આપે જ છે, ચૂકવે જ છે. આપણે કેવું છે રિલેશન રાખવામાં ચક્કરમાં એટ ટાઈમ્સ પ્લસ કોમ્પિટિશન સંભાળીને કે ભાઈ અતિથે 10,000 કીધા પ્લસ જીએસટી, તો મારે યાર હવે 11,000 પ્લસ જીએસટી પોસિબલ નથી, તો હું એક કામ કરું છું 11,000 કાચામાં લઈ લઉં. આપણે એવું બધું એંગલ અહીંયા ઇન્વોક થઈ જાય છે. એટલે એના લીધે થોડાક પ્રોબ્લેમ્સ વધી જાય છે. કસ્ટમર બી તમે 500 રૂપિયા વધારે લો પણ જીએસટી ખસાડી દો. કસ્ટમરને જીએસટી એંગલથી તકલીફ છે, પ્રોવાઇડેડ કે એને ક્રેડિટ નથી મળતી. મળતી હોય તો વાંધો નથી, ઓકે ચાલશે મને, પણ નહીં મળતી હોય ને તો ભાઈ આ કરી નાખો પ્લીઝ. 1 કલાક માથાકોટ કરશે, મેં જોયું છે મારી નજરે, એવું છે. એટલે એનું કોઈ સોલ્યુશન નથી. બટ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, એમાં એવું છે કે આપણે 18% જે છે તે આપણે આપણા માર્જિન માર્કઅપ જે બી છે એના પર આપણે ચાર્જ કરી શકીએ છીએ. ટુ સિમ્પ્લિફાઈ ધીસ, તમે માર્કઅપ ઓછું ઓફિશિયલ અનઓફિશિયલ તમે મેનેજ કરી શકો છો. અને ડેબિટ નોટના ફોર્મમાં, રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સના ફોર્મમાં તમે એને કરીને એ કંટ્રોલ કરી શકો છો. બરાબર? અતિકભાઈ, એક ગેરેજ ઓનર છે, એને નવી એર્ટિગા ટેક્સી કાસિમમાં લીધી અને એ ટેક્સી બિઝનેસ કરવાનો. એની પાસે જીએસટી નંબર છે એટલે એને 28% ક્રેડિટ તો મળી જશે. પછી એ બધા બિલ રેસ કરે છે કોઈ પણ જાતના, એના તો ગેરેજ પણ છે અને ટેક્સી બિઝનેસ પણ છે. તો ગેરેજના બિઝનેસમાંથી એને જે જીએસટી મળે તે બી એને ક્રેડિટ મળ્યા કરશે? હા, પ્રોવાઇડેડ કે એ જે બિઝનેસ માટે ગાડી લીધી છે પેસેન્જરને ટ્રાન્સપોર્ટેશન માટે, એમાં અગર જો એને ગાડીની ક્રેડિટ મળતી હશે તો એને એ જ ક્રેડિટ ઓલામાં બી મળી શકે છે. ક્રોસ યુટિલાઇઝેશન ઓફ ક્રેડિટ કહેવાય અમારી લેંગ્વેજમાં આને, કે એક બિઝનેસમાં અગર ક્રેડિટ અલાઉ થાય છે પણ અને બીજો બી બિઝનેસ છે તો આની ક્રેડિટ અહીંયા યુટિલાઇઝ થઈ શકે છે. એઝ ઓફ નાઉ કોઈ રેસ્ટ્રિક્શન નથી, ગમે ત્યારે આવી બી શકે છે. હવે આમાં તમે સર્વિસ ચાર્જ ઉપર 18%ની પ્રેક્ટિસની વાત કરો તો બિલ જે પ્રોવાઈડ કરવાની વાત તો આપણું પરચેસ બિલ એક ક્લાયન્ટને આપવાનું? યસ સર, ઓફિશિયલી આપવું. ખાલી પરચેસ બિલની અમાઉન્ટ આપણા સેલ ઇન્વોઇસમાં મેન્શન કરવાનું? નહીં, ઇન્વોઇસ બી આપવું જરૂરી છે. કસ્ટમરને મારે કહેવાનું ઇન શોર્ટ મેં તમારા પાસે 10,000 ચાર્જ કોઈ પૂછવા નથી જવાનું કસ્ટમરને તમને મળ્યું નહીં મળ્યું, બટ આપવું જરૂરી છે. એક્સપેન્સ કરીએ છીએ આપણે એ એક્સપેન્સની સામે ઇન્વોઇસ લેવું જરૂરી છે. હા યસ, ઇન્વોઇસ નહીં હોય તો તમે એને જસ્ટિફાઈ નહીં કરી શકશો. એક્ઝામ્પલ કે 10,000 આપણે ક્લાયન્ટ જોડે લઈએ છીએ
હવે આપણે માર્કઅપ ઓછું બતાવીને 18% જીએસટી ભરશે. સમજો કે 4000 આપણું માર્કઅપ છે, હવે 2000 બતાવીને 18% ભરવા હોય તો એકચ્યુઅલી આપણી જોડે 6000 ની ઇન્વોઇસ હશે એક્સપેન્સની. તો 2000 નું એડજસ્ટમેન્ટ કઈ રીતનું? ફરીથી બોલશો સર? 10000 પેકેજ પોસ્ટિંગ આપણે આપી છે. ઓકે, આ એન્ટર પેકેજ. હા, 4000 માર્કઅપ છે આપણે. ઓકે, આપણો રિયલમાં 6000 જ એક્સપેન્સ છે, બરાબર? 6000 ની ઇન્વોઇસ આપણી જોડે છે, પણ આપણે માર્કઅપ ઓછો બતાવીને 18% જીએસટી ભરી છે 2000 ઉપર, તો બાકી 2000 નું એડજસ્ટમેન્ટ કઈ રીતનું કરવું? નહીં, માર્કઅપ તમે ઓછો બતાવો છો, ઇટ મીન્સ તમે એની ઇન્વોઇસ રેઝ કરો 6000 પ્લસ 2000 પ્લસ જીએસટી, એટલે 2000 પર 18% તમે ભરો છો, બાકીના 2000 તમે કઈ રીતના મેનેજ કરો છો એ તમે જાણો છો. આજે સર્વિસ ચાર્જ પર આપણે જીએસટી ક્લેમ કરીએ છીએ, તો સામેની ક્રેડિટ લઈ શકીએ નહીં? ક્રેડિટ લઈ શકીએ, પણ શેની? રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ જે બી છે આખા પેકેજમાં જે બી આઇટમ છે તેની નહીં મળશે. પણ સમજો કે રેન્ટનું આવ્યું, સીએની ફીઝનું આવ્યું કે બીજી કોઈ વસ્તુનું આવ્યું. પેકેજ પર સમજો કે હોટલ્સ છે, વ્હીકલ છે, ઓકે, તો સીજીએસટી અને એસજીએસટી લાગે છે આપને, તો એ ક્રેડિટ નહીં લઈ શકીએ ને? ના, અગર આઈજીએસટી હશે, અગર 18% માં જઈએ છે તો એની કેસ કોઈની બી ક્રેડિટ નથી લેવાની. સી ને એસ તો એક અલગ પ્રોબ્લેમ છે પ્રોપર્ટીના રિલેટેડ, બટ અગર આપણે નોર્મલી બી 18% છે તો કોઈ બી પરચેસની ક્રેડિટ નથી લેવાની આપણે, રિલેટેડ ટુ ધીસ પેકેજ. બરાબર? હવે પેકેજ સિવાયની કોઈ બી સર્વિસ લીધી હોય કે કોઈ પરચેસ કર્યું હોય તો એની ક્રેડિટ મળશે. લાઈક એસી લીધું છે ઓફિસમાં તો એ મળશે, સીએની ફીસ છે તો એ મળશે, પછી ફર્નિચર કર્યું હોય તો એ મળી શકે છે. બરાબર? યા જે બી ઓફિશિયલી મળી શકે અધર દેન પેકેજ રિલેટેડ આઇટમ્સ તે મળશે. અને આઈજીએસટી ની ક્રેડિટ મળી શકશે, અને જે તમે કીધું કે ડાયરેક્ટલી હું પેકેજ બીજા કોઈ વેન્ડરને આપું છું અને વચ્ચે જે સર્વિસ ચાર્જ પર જે કરું છું એમાં એક વસ્તુ એ જાણવી હતી કે આ જે પ્યોર એજન્ટ જે કન્સેપ્ટ છે ને, તેમાં તમે એવું લખેલું છે કે મારે મારા રેસિપિયન્ટને આ બધી વસ્તુ આપવાની, બિલ્સ ને બધું આપવાનું, પણ છે ને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પ્યોર એજન્ટ કન્સેપ્ટમાં આવું બિલ એવું આપવાનું જરૂરી નથી, પણ મારે કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ એની સાથે કરવો જરૂરી છે. અને બીજું કે છે ને જે મારો રેસિપિયન્ટ છે મને ઓથોરાઇઝ કરશે કે છે ને તે એના બદલામાં હું છે ને તે મારા સપ્લાયરને પેમેન્ટ. એટલે એ બેઝિકલી સ્પેશિયલ તમે કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ બધા સાથે તો નહીં કરી શકો. તમારા ઇનવોઇસમાં જ તમારે એને બધી મેન્શન ઇન્કોર્પોરેટ કરી લેવાની. પણ જ્યારે એના કન્સેપ્ટમાં કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ કરવો જરૂરી લખેલો છે અને અમે કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ નથી કરતા. સર, કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ એટલે ઇનવોઇસ ઇઝ ઇનફ. તમે સમજો કે હું આવ્યો, મારે રાજસ્થાન જવું છે 15000 ની ટૂર, તમે મારી સાથે ક્યાં એગ્રીમેન્ટ કરવાના? ઇનવોઇસ ઇઝ ઇનફ એકોર્ડિંગ ટુ મી. જ્યારે મોટી ડીલ થતી હોય ત્યારે એગ્રીમેન્ટ તમે વાયબલ છે. વેન યુ આર ડીલિંગ ઇનટુ મેની પર્સન્સ તમે એમ કહેશો ને સર એક એગ્રીમેન્ટ સાઇન કરવો છે, એટલે કસ્ટમર ત્યાં ચાલ્યો જાય. એટલે એમાં ઇનવોઇસની નીચે આપણે એગ્રીમેન્ટની 5 એક લાઈન આપણે લખી દઈએ. ધેટ્સ વોટ આઈ એમ ટેલિંગ. લખી દઈએ ઇનવોઇસની નીચે. યસ, તો ચાલે ને? હા, યસ. પણ એની પર મારે સાઇન હોવી જોઈએ, પણ પછી મારા રેસિપિયન્ટની મારે સાઇન લેવી. હા, ડેફિનેટલી યસ. કારણ કે કોન્ટ્રાક્ટ તો જ વેલિડ છે, બંનેની સાઇન નહીં હોય તો આપણે સિસ્ટમ જે પીડીએફ બનાવીને વોટ્સએપ બનાવી વાત ખતમ. એટલે આ બધું કેવું છે, મેં તમને બેઝિક સમજાવ્યું છે. નીચેની ડિટેલ કન્ડિશન બહુ બધી હોય છે. આઈ કેનોટ કવર એવરીથિંગ ઇન ધીસ લિમિટેડ ટાઈમ, બટ ડિટેલ કન્ડિશન્સ વધારે જ હોય છે. પ્યોર એજન્ટનો બી ક્રાઇટેરિયા અમુક છે કે ભાઈ આ હોય તો જ કવર થઈ, આ હોય તો નહીં કવર થાય. મેં આગળ જ કીધું. એટલે ઇટ ઇઝ અ સમથિંગ સબ્જેક્ટિવ વસ્તુ એમ. એ જનરલ કેવું પછી કેવું છે કે હું ઓરલી કહી દઉં ને પછી બધા ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ કરી દે, પછી ખબર પડી જાય આ કન્ડિશન તો મારામાં થતી જ નથી, બટ મેં તો કરી નાખ્યું. એ પછી કેવું છે ઉલમાંથી ચૂલમાં ચાલ્યા છીએ. એટલે આઈ એમ નોટ કમિંગ ટુ ધેટ. એટલે હું સ્પેસિફિક હશે તો જ આઈ કેન ગાઈડ યુ બેટર ઓન ધેટ પોઈન્ટ. કારણ કે પ્યોર એજન્ટ એન્ટાયરલી અડધો કલાકનો ટોપિક છે ખાલી પ્યોર એજન્ટ. હવે એના પર એટલું બધું લિમિટેડ ટાઈમ છે. આપણે નેક્સ્ટ સ્પીકર બી રાહ જોઈ રહ્યા છે. એટલે જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી આ મેં બિલો નહીં આપીએ, બિલો આપવા એના કરતાં વધારે જરૂરી છે કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ કરવો. બધી જ કન્ડિશન સર, બોથ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ બી ઇમ્પોર્ટન્ટ છે, બટ સેપરેટ એગ્રીમેન્ટ પોસિબલ જ નથી નાના નાના ટાસ્કમાં. એવું નથી કે પર્ટિક્યુલર પ્યોર એજન્ટ કન્સેપ્ટ આપણી ઇન્ડસ્ટ્રી માટે જ છે. દેર આર મેની સચ ઇન્ડસ્ટ્રીઝ. મારી જ વાત કરું કે ઇફ આઈ એમ ડુઈંગ એનીથિંગ કે જેમાં મારે ગવર્મેન્ટનો ટેક્સ લાગે છે, બરાબર, એક કંપની ઇન્કોર્પોરેટ કરી જેમાં મારે ચલન ફી પે કરવાની છે, દેટ ઇઝ ઓલ્સો સમથિંગ સેમ થિંગ. કે ભાઈ 10,000 કે 50,000 કે 5 લાખનું મેં સ્ટેમ્પ ડ્યુટી પે કરી છે, તો મારા ઇન્વોઇસમાં એવું હોય જ છે કે ભાઈ 5 લાખ મારી ફીસ છે ને ભાઈ 5 લાખ સ્ટેમ્પ ડ્યુટી ચાર્જીસ છે, તો દેટ ઇઝ સમથિંગ સિમિલર. એટલે મારે એમાં જ
હું બધા ક્લાયન્ટ સાથે એ રીતે નહીં કરી શકું. ઇવન ઇન્કમ ટેક્સ રિટર્ન તમારું ફાઇલ કરું તો તમે મારા અકાઉન્ટમાં ટેક્સ ટ્રાન્સફર કરી દો 2000 રૂપિયા અને મારી 5000 મારી ઇન્કમ ટેક્સ રિટર્નની ફીસ છે યા જીએસટી રિટર્નની ફીસ છે. તો એમાં ઇટ ઇઝ નોટ પોસિબલ કે મારે બધા કસ્ટમર સાથે કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ કરું. હા, ડેફિનેટલી મારા ઇન્વોઇસમાં એ પોઈન્ટ્સ મેન્શન કરી લેવાના અને ક્લાયન્ટને આપી દીધું, રાખ્યું નહીં રાખ્યું ક્લાયન્ટને કોઈ પૂછવા નથી જતું. આપવાનું જરૂરી કેમ છે? કાલે ઉઠીને ક્લાયન્ટ તમારા પર કાઉન્ટર નહીં કરે યા એ ડિપાર્ટમેન્ટલ ઇન્ફોર્મેશન ન જાય કે ભાઈ મને કંઈ ખબર જ નથી કે વોટ એવર. અને જસ્ટ ટુ મેક ક્લેરિટી કે ભાઈ જે મેં ચાર્જ કર્યું છે એ જ ઇન્વોઇસ છે એના માટે આપવું છે. એટલે જે સીબીઆઈસીનું મારી પાસે ફ્લાયર છે યસ, કે તેમાં બધી બિલો આપવાની વાત નથી કરી, એમાં ખાલી કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટની જ સર આ વાત કરી. ફ્લાયર છે ને ઇટ વોઝ ઇન 2017-18. હા, પણ હમણાં અને બી રૂલમાં બ્રીફ છે આ બહુ સર, લો થોડો ડિટેલ છે એટલે એડવાઇઝેબલ ઇઝ ટુ ગીવ. કસ્ટમરનો કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી સ્પેસિફાઈ કરવું જરૂરી છે ક્યાં બિલ ઉપર? આપણે જે બિલ આપીએ એવું જરૂર નહીં. કસ્ટમરનો કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી ઇટ્સ નોટ કમ્પલસરી. એડ્રેસ હોવું, જીએસટી નંબર બધું જરૂરી છે. મેક્સિમમ કેસમાં કેવું હોય કે ઓલ આર વોક-ઇન ઓળખાણ મળે બટ દે આર નોન રજિસ્ટર્ડ પર્સન. હા, એ કેસમાં એઝ પર જીએસટી લો એવું કોઈ કમ્પલશન નથી. એમનું ખાલી નામ ને એડ્રેસ તમે નાખી દો. ઇનવોઇસ હોવું જરૂરી છે, ધ્યાન રાખજો. અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, તમને બિલ નથી આપતો તો પ્યોર એજન્ટ તમે એને પ્રૂવ નહીં કરી શકશો. એટલે ટૂંકમાં કાર હોય કે હોટલ હોય કે એર ટિકિટ બુકિંગ હોય કે કમ્પ્લીટ પેકેજ હોય, કોઈમાં બી આપણે પ્યોર એજન્ટમાં જઈ શકીએ છીએ પ્રોવાઇડેડ કે બીજી કન્ડિશન્સ ફૂલફિલ થાય થવી જોઈએ. અને ઇનવોઇસ હોવી ખાસ જરૂરી છે, ધ્યાન રાખજો. અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, હવે સમજો કે ભાઈ હું ઊટી ફરવા ગયેલો તો એકદમ બેઝિક પર્સન હતો, એ ઇનવોઇસ જેવી સિસ્ટમ જ નહીં હતી એની પાસે. તો એટલે એવા કેસમાં જો બિલ જ નહીં આપે તો એ દેટ ઇઝ અ ચેલેન્જિંગ ટાસ્ક ટુ મેનેજ. કારણ કે એ પ્રૂવ નહીં કરી શકીએ કે આપણે એકચ્યુઅલ કોસ્ટ બેઝિસ પર આ ડીલ થઈ છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો તમે. બોડી કોર્પોરેટ, હા બોડી કોર્પોરેટ એંગલ છે. એ ક્વેશ્ચન આન્સર સેશન એકચ્યુઅલી લાસ્ટમાં પાછો રાખ્યો છે. આપણા સેકન્ડ સ્પીકરનું થોડુંક એ રહી જશે. રજિસ્ટ્રેશન ક્રાઇટેરિયા, આપણે કોણે રજિસ્ટ્રેશન લેવું જરૂરી છે? 20 lakhsની લિમિટ છે ફોર સર્વિસ પ્રોવાઈડર. 20 lakhsની લિમિટ છે ફોર સર્વિસ પ્રોવાઈડર, બરાબર. હવે 20 lakhs કોણે કહેવાય? આ તો ભાઈ 10 જણ આવ્યા ઓસ્ટ્રેલિયા વાળા 20 લાખ ક્રોસ થઈ ગયા, રાઈટ? તો વેન યુ આર ફોલોઈંગ 5% મેથડ, તો એવા કેસમાં તમારી ફૂલ વેલ્યુ ઇઝ યોર ટેક્સેબલ વેલ્યુ, કારણ કે ફૂલ વેલ્યુ પર આપણે જીએસટી ભરીએ છીએ. વેન યુ આર ફોલોઈંગ એકચ્યુઅલ એટલે પ્યોર એજન્ટ કન્સેપ્ટ, તો એવા કેસમાં જે તમે તમારું માર્કઅપ છે તેટલું જ કન્સિડર થાય, બરાબર. બટ એ વસ્તુ ડિપાર્ટમેન્ટને સમજાવવું હંમેશા કોમ્પ્લિકેટેડ થાય છે. એટલે એવા કેસમાં હું તો એવું જ સજેસ્ટ કરીશ કે પહેલાંથી જ લઈ લેવું સારું છે. રીઝન બિંગ કે તમારા અકાઉન્ટમાં પૈસા આવશે 25 લાખ, 50 લાખ, 2 કરોડ. પીએનએલ અકાઉન્ટમાં તમારી કમિશન ઇન્કમ જશે 2 લાખ, 3 લાખ રૂપિયા. એટલે વેનેવર ધ ડેટા વિલ બી કોરિલેટેડ કે ભાઈ બેંક ક્રેડિટ્સ વિથ ટર્નઓવર ઓફ ઇન્કમ ટેક્સ ઓર બેંક ક્રેડિટ્સ વિથ ટર્નઓવર ઓફ જીએસટી, તો એક નોર્મલ નોટિસ આવી શકે છે કે ભાઈ તમારા ખાતામાં 2 કરોડ આવ્યા છે પણ તમે ઇન્કમ તો ભાઈ 5 લાખ જ બતાવી છે. ઇન્કમ નહીં, બેઝિકલી ગ્રોસ કમિશન ઇન્કમ. એક્સપેન્સ ઇઝ અ ડિફરન્ટ થિંગ. તો દેર ઇઝ અ પોસિબિલિટી એવું આવે છે કે હું એવું સજેસ્ટ કરીશ કે પહેલાંથી મેન્ટેન કરતો ઇટ્સ એડવાઇઝેબલ. હવે એમાં બી એવું છે કે આપણે અમુક જગ્યા પર કમ્પલસરી રજિસ્ટર કરવું પડે છે. એમાં ઓલમોસ્ટ બધા જ આવી જઈએ છે ઇનડાયરેક્ટ મેનરમાં. ઇન્ટર સ્ટેટ સપ્લાય કરતા હોઈએ એટલે બેઝિકલી કોઈ કસ્ટમર છે જે તમારો ગુજરાતની બહારનો છે, ઇન્ટર સ્ટેટ એટલે ગુજરાતની બહાર, દેન ઇટ ઇઝ કમ્પલસરી ટુ રજિસ્ટર. ભલે પછી 1 રૂપિયાનું તમે કામ કેમ નહીં કર્યું હોય, પ્રેક્ટિકલી 1 રૂપિયા તો નહીં પણ 10 રૂપિયા કે 20 રૂપિયા, બરાબર. અને એવી તરહ તમે જ્યારે પ્રિન્સિપલ બેઝિસ પર કરો એર ટ્રાવેલ એજન્ટ ત્યારે પણ લેવું જરૂરી છે. 20 લાખ છે એ કયા છે? સોરી, 20 લાખ રૂપિયા મેં તમને કીધું ને સર, જે ટેક્સેબલ વેલ્યુ છે. એટલે તમે જ્યારે ટોટલ વેલ્યુ પર જીએસટી ભરો છો કઈ બી વસ્તુમાં, એક્સક્લુડિંગ પ્યોર એજન્ટ કન્સેપ્ટ, તો એ ટોટલ વેલ્યુ જ ગણાશે. પેકેજ 4 લાખનું છે, એના પર 5% ભરવાનું તો 4 લાખ ગણાશે 20 લાખના ક્રાઇટેરિયામાં. બટ તમે પ્યોર એજન્ટ તરીકે વર્ક કરો છો કે ભાઈ 3.5 લાખ રૂપિયા મારો એકચ્યુઅલ એક્સપેન્સ છે, 50,000 મારો પ્રોફિટ છે, તો એવા કેસમાં 50,000 કાઉન્ટ થશે. ભાઈ 50,000 ભેગા કરીને આખા વર્ષના 20 લાખ થઈ જાય. યસ યસ, એને જીએસટી લેવો જરૂરી છે. યસ. એક ક્રાઇટેરિયા છે સર, બાજુમાં બીજો ક્રાઇટેરિયા છે જેમાં આપણે આવી જ જશું. એટલે એવું નહીં માઇન્ડમાં રાખતા કે મારે નથી લેવું. હા, ઇન્ટર સ્ટેટ સપ્લાય પ્રો 20 લાખ એ ટર્નઓવર નથી ને, ઇન શોર્ટ ટેક્સેબલ સપ્લાય ટર્નઓવર છે, એગ્રીગેટ ટર્નઓવર.
20 લાખ એગ્રીગેટ એગ્રીગેટ ટર્નઓવર યસ, બટ આપણે એનું રિમ્બર્સમેન્ટ એટલે આપણું ટર્નઓવર એને કાઉન્ટ નહીં કરી શકીએ. હા એ તો બરાબર. 5% વાળામાં 20 લાખ ને 18% વાળામાં તમારો પ્રોફિટ 20 લાખ અપનું પ્રોફિટ. અહીંયા મારું કમ્પ્લીટ થયું સેશન. મારો નંબર ને મારો મેલ આઈડી છે. એક વસ્તુ છે આમાં મિસ છે. થોડી સિમ્પ્લિફાઈડ કરવાની ટ્રાય કરી છે, હોઈ શકે કોમ્પ્લિકેટેડ થઈ ગયું હોય, બટ અગર કંઈ ક્વેરી હોય તો ક્વેશ્ચન આન્સર સેશન છે 2 મિનિટ, અને અગર કંઈક સ્પેસિફિક ક્વેરી હોય તો તમે મને કોલ કરી શકો છો યા મેલ. વોટ્સએપ કરતાં કોલ ઇઝ પ્રિફરેબલ. અગર હું કોલ પિક નહીં કરી શકું તો મને વોટ્સએપ છોડી શકો છો, બરાબર. અને યસ સર, તમે બોલી દો કરી. જ્યારે ફ્લાઇટ ઇન્વોઇસની વાત તમે કરતા હતા તો એરલાઇનથી ડાયરેક્ટ કોઈ પણ ઇન્વોઇસ નહીં આવતું હોય, આઈટા એજન્ટ થ્રુ જ આવતું. તો આઈટા એજન્ટ જ્યારે આપણને કમિશન આપે છે, દાખલા તરીકે 10,000નું આપણને બિલ આવ્યું, એમાં 100 રૂપિયા કમિશન છે, 9900 આપણે પે કર્યા. તો આ 100 રૂપિયા છે એનું પાછું બિલ બનાવીને આપણે આઈટા એજન્ટને રિવર્સ આપવાનું. બિલ રિવર્સ ખાલી બિલ જ આપવાનું તમારે. એ જે બેઝિકલી અકાઉન્ટ કે મેચ થાય 10,000નું બિલ થયું, બરાબર. તમે 9,900 ચૂકવ્યા, 100 રૂપિયા બેઝિકલી તમારી ઇન્કમ છે. તો એ તમારે સેલ્સમાં ડેટર્સમાં જે બિલ બનશે 100 રૂપિયા પ્લસ જીએસટી, એ ત્યાં જઈને ત્યાં અકાઉન્ટ સેટલ થશે. તમે બિલ નહીં બનાવશો તો અકાઉન્ટ જ સેટલ નહીં થશે તમારે. એ 100 રૂપિયાથી ઊભું જ રહેશે. હવે મેં ટિકિટ વેચી 11,000, તો 1100 રૂપિયા ઉપર મેં જીએસટી ભરી દીધું. ડાયરેક્ટ તો મને તો આ 100 રૂપિયાની કસરત કામ કરે. નહીં ફરીથી બોલો. તમે ટિકિટ કેટલામાં વેચી? સોરી 11,000. હા, અને ટિકિટ હતી કેટલાની? 9,900. ઓકે, મને તો એટલે 1000. હા, તમે 1000 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ કરીને વેચો છો. 1100 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ કરીને વેચી ટિકિટ. 1100 રૂપિયા ઉપર આપણે જીએસટી ભરી દીધું, બરાબર. તો આ 100 રૂપિયાનું પાછું જીએસટી ભરવાનો ઈ કસરત શું કામ કરાવે છે? નહીં, તમને નહીં પણ તમારે 1100 પર જ જીએસટી ભરી દેવાનું. 9,900 ની ટિકિટ લીધી, 100 રૂપિયા પહેલા પૈસા પ્લસ તમે 1000 ટેક્સ લીધો. એક જ 1000 ને 100 1100 પર 10% ભરી દો એટલે પતી. ભરવાના એ પણ બિલ સર 2 બનાવવાના, કારણ કે 100 રૂપિયા તમને મળે છે કંપની પાસેથી અને 1000 રૂપિયા તમને મળે છે કસ્ટમર પાસેથી. તમને હાલ એક્સક્યુઝ મી, એક મિનિટ થોડો ઇન્ટરપ્ટ કરું છું તમને, કે જ્યારે તમને આઈટા બિલ આપે છે ને તે 10,000નું જ આપે છે અને 100 રૂપિયા ચાર્જ કરીને આપે છે, રાઈટ. હવે તમે જે 1,000 રૂપિયા લીધા છે એનો તો ક્યાંય ઉલ્લેખ નથી. મારી વાત લેટ મી કમ્પ્લીટ ફર્સ્ટ, બરાબર છે. તો તમારી પર જે 10,000નું બિલ આવ્યું 9,900 કરીને અને 100 રૂપિયા એણે બિલમાં એડ કર્યા છે, એટલે એમ ટોટલ તમારું 10,000 બિલ થયું છે. તો એ 100 રૂપિયા તમારા અલગથી જ તમારે ટેક્સ કરવાનો, કારણ કે 1,000 રૂપિયા એમાં ઇન્ક્લુડ નથી બિલમાં. એટલે 1,000નો તમારે અલગથી ટેક્સ ભરવાનો અને 100 રૂપિયાનો અલગથી ટેક્સ ભરવાનો. બેવનું ટોટલ નહીં થઈ શકે એમાં, કારણ કે તમે જો 1,100 રૂપિયા લીધા હોય, કારણ કે નહીં તો તમારું જે લેઝર જે બને છે આઈટા એજન્ટને ત્યાં એ મિસમેચ થશે. આમાં એવું છે કે તમે છે ને 2 જણાને તમે સર્વિસ પ્રોવાઈડ કરી છે. એક તમે આઈટા એજન્ટને સર્વિસ પ્રોવાઈડ કરી, એટલે એને તમારે 100 રૂપિયાનું બિલ રેઝ કરવાનું. બીજી સર્વિસ તમે પ્રોવાઈડ કરી તમારા કસ્ટમરને. તમારી આવક 2 અલગ અલગ જગ્યા પર તમે 2 જગ્યાએ તમે 2 અલગ અલગ વ્યક્તિને તમે સર્વિસ પ્રોવાઈડ કરી. એવું સમજી એટલે તમારા 2 બિલ બને. એવું સમજી ગયો, 2 બિલ બને. પણ મારું કેવું એમ છે કે મને મારા લેન્ડિંગ કોસ્ટ તો મારી 9,900 ની જ છે. બાદ કરીને મને આપ્યા, બાદ કરીને આપ્યા તો ત્યાં કામ પૂરું છે. પછી હું એ ટિકિટ 10,200 ની વેચી હોય કે 10,500 ની વેચી હોય, તો જે મારો ડિફરન્સ છે સર્વિસ ચાર્જનો કે પ્રોફિટનો, એના ઉપર 4% જીએસટી ભરતી. આ 100 રૂપિયા કે પિક્ચરમાં આવ્યા જ નહીં. એના ઉપર 100 રૂપિયા તમને આઈટા પાસે નહીં મળે અને બાકીના જે 200, 500, 1,000 રૂપિયા કસ્ટમર પાસેથી મળે. એના માટે તમારે બંનેની અલગ અલગ ઇન્વોઇસ આપવાનું છે. રૂપિયા તો એટલા જ રહેવાના છે, 1100 જ રહેવાના. એવું નથી કે 1100 તમારા ચોપડામાં રૂપિયા આવ્યા ને, તો તમારા ચોપડામાં રૂપિયા આવ્યા, અહીંયાથી 100 આવ્યા ને અહીંયાથી 1,000 આવ્યા, એ રીતે તો બિલ બનાવવું પડે ને. તમારા સર્વિસ રેસિપિયન્ટ 2 છે, એક આઈટા એજન્ટ છે ને બીજો તમારો કસ્ટમર. હોટલ બુકિંગ કરે ડાયરેક્ટલી ટ્રાવેલ ઓપરેટર છે, મેં ડાયરેક્ટ ઇન્ટરનેશનલ હોટલ બુકિંગ કરી અને તમને જો બિલિંગ ખાલી 9,900 નું જ થતું હોય
તો તમે 1100 પર ડાયરેક્ટ ભરો. બિલિંગ તમને 10,000નું થતું હોય તો 100 રૂપિયા તમારે શ્યોર તમારે એને ચાર્જ કરવો જ પડે, રાઈટ? ભાઈ આ વિધાઉટ કમિશન હોય તો પણ તમારું આઈટાનું બિલ ઓલવેઝ કમિશન સાથેનું જ આવે, કારણ કે એને પણ એ જીએસટીમાં બતાવવાનું છે કે તમે સેવા નથી કરી. એક જ ઇનવોઇસમાં બે કોલમ, એક આવશે અમાઉન્ટની કોલમ જેમાં 10,000 તમે લખશો, બીજી આવશે ટેક્સેબલ વેલ્યુની કોલમ જેમાં તમે યા તો 500 રૂપિયા લખશો યા ઓલું જે 5% 10% મેં જે સમજાવ્યું, જે એના પર તમે જીએસટી બનાવો છો એ લખશો અને એના પર 18% જીએસટી ચાર્જ કરશો. અને અગર તમે જો 5% 10% વાળું લખો છો તો ઇનવોઇસમાં મેન્શન કરવું જરૂરી છે કે મેં આ રૂલ પ્રમાણેની વેલ્યુએશન કાઉન્ટ કરેલી છે. હવે ઇન્ટરનેશનલ હોટલ બુકિંગ કરું છું તો હું ડાયરેક્ટ પેમેન્ટ કરું છું હોટલ ઓપરેટર. ઓકે, ઇન્ટરનેશનલ હોટલ ઓપરેટર છે, બરાબર છે? I paid in dollars. હવે જ્યારે હું મારા કસ્ટમરને અહીંયા બિલિંગ કરીશ તો સમજો મને એ ટોટલ આખું કન્વર્ઝન સાથે 10,000 પડ્યું અને મેં કસ્ટમરને 12,000માં ચાર્જ કરી, તો નાઉ બિલિંગ થશે 12,000 પ્લસ 18% જીએસટી. એટલે તમે ફૂલ જો બિલ આપો છો વિધાઉટ કન્સિડરિંગ એકચ્યુઅલ પ્યોર એજન્ટ કન્સેપ્ટ તો ફૂલ 12,000 પર લાગશે. ઈધર તમે એવું કરી શકો કે રિમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સ એમાં ડોલર ને INR બેઉ લખી દેવાનું આપણે અને 10,000 જ લખો, 2,000 માર્કઅપ કરીને એના પર 2,000 પર 18% તમે લઈ શકો. એ કોન્સેપ્ટ આપણો અઘરો પડે ને કસ્ટમર સાથે અપ્લાય કરવા માટે. પહેલા કીધું ઓફિશિયલ અને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ થોડાક હોય છે, એ થોડોક મેનેજ કરવું ડિફિકલ્ટ છે. આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો પ્રોબ્લેમ આ જ છે અત્યારે કરન્ટલી.